શું કરો છો તમે? રસોડામાં જે થતું હોય એ જ કામ. અચ્છા, કામ કરો છો તો અમારું જમવાનું ના બનાવતા, અમે લોકો બહાર જઈએ છીએ એટલા માટે. જમવા માટે? તો એક કામ કરીએ, શું? આજે આપણે બધા સાથે જમવા જઈએ ને એટલે મારે પણ રસોઈ ના કરવી પડે. અને આમ પણ હજુ મેં કાંઈ બનાવ્યું તો છે નહીં, તો અશોક, તું, હું, આદિત્યભાઈ આપણે બધા જઈએ. એમાં એવું છે ને કે આ ખાલી મારો ને આદિનો જ પ્લાન છે, આમાં ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ નથી. સોરી. પણ હેતલ, એમાં શું થઈ ગયું? બધા સાથે જઈએ તો મજા આવે ને, જમીએ, વાતો કરીએ, બહાર ફરી હરીએ. હું પણ કેટલા દિવસથી બહાર નથી ગઈ. જુઓ ને, આ અશોક તો ક્યાંય લઈ નથી જતા. એ મારો પ્રશ્ન નથી ને, તમારો પ્રશ્ન છે. હા, અશોકભાઈને કહો તો તમને લઈ જાય, પણ તમારે ક્યારે કહેવું જ નથી. અને હું તો તમને એ કહેવા આવી હતી કે ઘરના બધા જ કામ કરી નાખજો, અમે લોકો મૂવી જોવા માટે જઈએ છીએ ને. હેતલ, સમજવાની કોશિશ કર ને. હું જ શું કામ એકલી કામ કરું? તું ઘરના કાંઈ કામ નથી કરતી. હર વખતે તું બહાર જતી રહી છે, અને આજે બીજું શું કામ કરવા જાઉં છું? મૂવી જોવા માટે. કીધું તો છે તમને. મૂવી જોવા? હા, હમણાં તો ગયા શુક્રવારે. અમારે દર શુક્રવારે જવાનું હોય ને, તમને તો ખબર છે. તો શું કરવા આટલા બધા ઓવર એક્ટિંગ કરો છો તમે? જો હેતલ, સમજવાની કોશિશ કર. દર શુક્રવારે તું મૂવી જોવા જાય છે, કેટલા પૈસા બગડે. એ પૈસા ભેગા કરતી હોય તો? તમારા પૈસા નથી બગાડતા ને, મારો હસબન્ડ કમાય છે, એના ઉડાડું છું. હા તો? તમારે તો નહીં ને. તારો હસબન્ડ કમાય છે તો શું થઈ ગયું? તો તમે ઉડાડો ને તમારા હસબન્ડના, કોણ ના પાડે છે તમને? આ તો છે ને, કોઈ વાતમાં સમજેવી બૈરી નથી. હરેક વાતમાં બસ બેસ કર્યા કરે છે. તમે કરો છો એ નથી દેખાતું. હું તો તમને પ્રેમથી કહેવા આવી હતી કે ઘરના બધા કામ કરી નાખજો, મારે મૂવી જોવા જવું છે. પણ હું શું કામ એકલી ઘરના કામ કરું? હું પણ ઘરના કામ નહીં કરું. એ પ્રશ્ન મારો નથી, એ તમારે મમ્મીને જઈને કહેવાનું. મમ્મીને કહીશ ને તો મમ્મીને પણ ખબર જ છે કે આ ઘરમાં કોણ કેવું છે એમ. ખબર નહીં, લગ્ન કરીને આવી ત્યારથી મારા દેરને બગાડે છે. બિચારો કેટલો સીધો સાદો હતો, આવી ત્યારથી બગાડવામાં જ પડી છે બસ. ઓ હેલો, મારી લાઈફ છે, મારે જે કરવું હોય એ કરું. અને તમે કોણ છો અમારી પર્સનલ લાઈફમાં બોલવા વાળા? અમે મૂવી જોવા જઈએ, ડાન્સ કરવા જઈએ, ગમે તે કરીએ, તમારે શું? હોય જ ને, ઘરના કામ એકલા કરવા પડે ને તો બધાને જોર પડતું હોય છે. એવું હોય ને તો એક કામ કર, મૂવી જોવા જા, જમવા જા. હું તો કહું છું 15 દિવસ ફરવા જા, પણ ઘરના બધા કામ તારા ભાગે પડતા હોય ને એ કરીને જા. તમે મોટા છો ને, આ ઘરનો વ્યવહાર તમારા હાથમાં છે, તો તમારે કરવા જોઈએ કામ. હું શું કરવા કરું? જેને તું વ્યવહાર કહે છે ને એને ઢસેડા કર્યા કહેવાય. વ્યવહારના નામ ઉપર 5000 રૂપિયા આપો છો અને આખો મહિનો હું ઘર ચલાવું છું. એ પ્રશ્ન મારો નથી ને. જે 5000 રૂપિયા આપતું હોય એને પૂછો ને. અને તમે મારી ઉપર શું આટલી બધી રાડો પાડો છો? તમે મને શું કરવા કહો છો? મમ્મીને કહો, અશોકભાઈને કહો, એને કહો ને. ફરવા જવાનો ચસ્કો કોને છે? મને છે. બહાર ખાવાનો ઢઢો કોને છે? મને છે. તો હું કોને કહીશ? મારી લાઈફ છે. મેં તમને પહેલા જ કીધું કે મને કહેવાનો કોઈ હક નથી. તમે કોણ મને કહેવા વાળા? તારી લાઈફ હોય ને તો તારી જાતે તારે બધું કરી લેવાનું. તારી લાઈફમાં કપડાં પણ તારે જાતે ધોવાના, વાસણ જાતે કરવાના, ચા જાતે બનાવવાની, નાસ્તો જાતે. તારી લાઈફ છે ને. તમે ક્યાં કપડાં ધોવો છો? કપડાં તો વોશિંગ મશીન ધોવે છે ને. તો કપડાં એમ ધોવાય ને તો બહાર ન નીકળતા હોય ને. આ બધો પ્રશ્ન મારો નથી. હું તમને જે કહેવા આવી છું ને એ કરી નાખજો. શું? આ ઘરના કામ. એ તો નહીં થાય. જો ભાભી, તમે મારી ઉપર વટ ના જઈ શકો. કેમ? તું કોઈ ચાઈની મહારાણી છે? મારી માં છે નહીં ને? આજ સુધી મેં ક્યારેય તમને કીધું છે? તમે મને આટલું બધું સંભળાવો છો તો તમે મારી માં છો નહીં ને? જેઠાણી છો, જેઠાણીની જેમ રહો. અને તમને આટલું બધું શું છે? અમે લોકો જઈએ છીએ, અમારા પૈસા વાપરીએ છીએ, તમારા હસબન્ડના પાસેથી લેવા તો નથી આવતા ને? તો તમારા પૈસે તમારા માટે તમારી પર્સનલ એક નોકરાણી રાખી લો. હું કઈ નવરી નથી. હા, ખબર નહીં આને શું વાંધો છે. હા છે તો ભાઈ. હા એમ ભલે. હા રાખો. ગુસ્સો આવે છે, ગુસ્સો. અરે પણ હું છું. આ હેતલ, ઝઘડો થયો અમારી બંનેની વચ્ચે. મને એટલો ગુસ્સો આવે છે ને કે થપ્પડ મારી દઉં. લે, જ્યારે એ પરણીને આ ઘરમાં આવી તે તો તું એમ કહેતી હતી કે હું મારી બેનની જેમ જ રાખે ને અત્યારે તું એમ કહેશો કે કારણ કે ત્યારે એની હરકતો બેન જેવી હતી, અત્યારે એની હરકતો બેન જેવી નથી. અત્યારે શું કર્યું એણે? શું કર્યું? શું ફરવા ગયા છે આજ પણ એ લોકો. તમે વિચાર કરો ને, આ રોજ ઉઠીને બે દિવસે ફરવા જાય સારું લાગે? અરે પણ એ ફરવા જાય એમાં તને શું વાંધો છે? તમે મને કેમ નથી લઈ જતા ફરવા? પણ વરસમાં તને એકવાર તો લઈ જાઉં છું. હવે વર્ષમાં એકવાર ફરવા જઈએ ને
એને ફર્યા ના કહેવાય. માણસ અઠવાડિયે 15 દિવસે મહિના દિવસે એકવાર તો બહાર જવું જ જોઈએ. જો એ વધારે કમાય છે બરોબર, એટલે એ જાય. અને આવી છે ને હાવ ગાંડા જેવી વાત ન કરાય. બરાબરમાં એકવાર તો તને લઈ જાઉં છું. ક્યાં લઈ જાવ છો? મારા મમ્મીના ઘરે આંટો મારો? ઈ તને ન્યા જવું હોય તો તને લઈ જાવ ને. અશોક, હા. હું તમને ચોખ્ખું કહી દઉં છું, હવે એ લોકો જેટલી વાર બહાર જશે ને આપણે પણ એટલી વાર બહાર જશું. એ લોકો બહાર ખાવા જશે તો આપણે ખાવા જશું, એ મૂવી જોવા જશે તો આપણે પણ મૂવી જોવા જશું. નહીં જવી. કેમ? અરે કેમ હું એનો વધારે એમ ન કરવાનો હોય. વાત કરશો ઈ કેટલા કમાય છે હે અને હું કેટલું કમાઉં? જેટલા કમાતા હોય ને એ પ્રમાણે બધો તો ખર્ચો તમે કરે. વધારે કમાવ ને. મારે કમાવા જ છે પણ હજી કિસ્મતમાં નહીં હોય. પણ મને વિશ્વાસ છે કે તારી બધી ઈચ્છા છે ને હું પૂરી કરી. બધી વસ્તુઓ કિસ્મતના સહારે ના મૂકવાની હોય ને, જોઈ વિચારીને કરવું જોઈએ જે કરવું હોય. મારી વાત સાંભળ, લગભગ છે ને 2-4 વર્ષમાં મારો પગાર વધી જાય. એટલે 4 વર્ષ પછી? 2-4 વર્ષ પછી તો ગરડા થઈ ગયા હશું, સફેદ વાળ આવી ગયા હશે, દાંત પડી ગયા હશે, આંખોમાં કંઈ દેખાતું નહીં હોય, અને કોને ખબર કે લાકડીના ટેકે ચાલતા હશું. અરે હું 40 વર્ષ પછી નથી કહેતો, 2-4 વર્ષ કહું છું. અત્યારના સમયમાં કંઈ નક્કી નથી. કયું માણસ ક્યારે કેવું લાગે ને એનું કંઈ જ નક્કી નહીં. તમને ખબર છે, આપણે આ જેવું તેવું ખાતા પીતા હોય ને એટલે બોડી પણ જલ્દી ગરડું થઈ જાય. ભાઈ એવું કાંઈ ન હોય, 2-4 વર્ષમાં થોડા કાંઈ ગૌઢા થઈ જાય. વાત કરશો તે આવ તારી બુદ્ધિ કેવી ગાંડા જેવી થઈ ગઈ. ગાંડા જેવી બુદ્ધિ? ગાંડા જેવા તો તમે નથી, તમે ગાંડા જેવા નથી. પણ જો આવી વાતો ન કરો અશોક, પ્લીઝ. તમે મને ફરવા લઈ જાઓ, હું પણ સ્ટેટસ ચડાવું, હું પણ મારી સ્ટોરીમાં લખીશ કે આજે અમે બહાર ગયા હતા, આજે અમે આમ ગયા હતા. તેમ આમાં છે ને એપ્લિકેશન આવે છે ફોટા બનાવવાનો, એટલે તને જે ઈચ્છા થાય ને ફોટો પાડીને પછી એડિટ કરીને તારો ફોટો ને લગાડી દઈશ, પછી મૂકી દઈશ. પણ તમને ખબર છે, મને ખબર છે, ઘરમાં બધાને કહી દેશે ને. અને સ્પેશિયલી હેતલ, એ તો છે જ છાપું આખા ગામનું. ન્યૂઝપેપર છે, ન્યૂઝપેપર. બધાને કહી દેશે કે મારા ભાભી આવું કરે છે. અરે તું પણ એટલું બધું હું કામ આમ કરશો એમ? જો મારી વાત સાંભળ તું. શું? ઈ જો ઈ પૈસા વાળા કહેવાય. ભલે આપણે ભેગા રહેતા હોય પણ ઈ વધારે કેટલું કમાય છે. અને આખો દી હું ને કરા બંગા હા ખા ખા કરતી હઈશ. કામ જાજુ કરું ને એટલે. કેતલે તો કઈ કામ કરવું ન હોય, ઉઠીને નીકળી ગઈ છે. હવે તો મૂવી જોવા જઈએ છીએ, અમે તો બહાર જમવા જવાના છીએ, કોફી પીવા જવાના છીએ. રોજ ઉઠીને આટલું ખાય છે ને એટલે જ આવી થઈ ગઈ છે. ઈ હેતલો હોતા છે ને હારા છે. હે? હા તમને લાગતા હશે, મને નથી લાગતા. પણ એનો વધારે ન કરો કહે તો મારે શું કેવું તને? તમને મજા આવે એ કયો ને. મજા આવે કયો ને વાળી. જો અશોક, તમે માની લો કે તમે ખોટા છો. ખોટો શું એમ? કેમ? સીધી વાત છે ને અશોક, તમે સમજતા તો છો નહીં કોઈ વાતમાં. અરે એકનો એક માણસ એકની એક વાતને કેટલી વાર કહી. હવે એક આ બીજી વાર હું તને વાત પૂછું છું કે તે મારી યાર લગ્ન કર્યા છે કે આ મારા પૈસા હારે? તમારી યારે પૈસા માટે. તો મારી યારે પૈસા માટે તને કોઈ દી ભૂખી રાખી? હે? ખાવાનું તો જનાવરને પણ મળી જાય છે. હવે તો એ લોકો પણ આપણા કરતાં સારી લાઈફ જીવે છે. એ લોકોને પણ સ્કૂલ હોય, કોલેજ હોય, એ લોકોના પણ ડોક્ટર હોય, ટીચર હોય. હવે બસ તારે આ વાતું છે ને ખૂટશે નહીં. હું કહું સાનું મની છે ને કામ કરજે અને રાજી ખુશીથી રહેજે, બરોબર? આમ લઈ જાવ ને. હે? લઈ જાય 2-4 વર્ષ પછી. વાંધો નહીં, ચાલો નીકળો. બોલાવતા નહીં મને હવે. અરે પણ બોલાવતા નહીં એમ. જાઓ ને. મજા આવી ગઈ નહીં? અરે બહુ મજા આવી ગઈ, પણ મને એ નો મજા આવી શું? કે તું તને આ બહાર તડકો લાગે છે તો પછી તને ખબર જ હોવી જોઈએ કે નહીં કે એટલામાં કોઈ જગ્યાએ છાંયો નથી. હે તો તું મને આ બોરડી પાસે લઈને શું કામ આવી? આપણે કોઈ કેફેમાં જાત ને. એવી વાત કઈ ઇમ્પોર્ટન્ટ હતી કે તારે મને અહીંયા ઊભો રાખીને આમ પોરો ખાઈને શાંતિથી વાત કરવી પડે? હા, વાત બહુ ઇમ્પોર્ટન્ટ હતી. તમારે જાણવી છે? હા બોલ ને. હા, ભાભી છે ને, આજકાલ ભાભીના લક્ષણો કંઈ ઠીક નથી લાગતા. કેમ? આજે સવારે હું એને કહેવા ગઈ હતી કે અમે લોકો બહાર જઈએ છીએ, તો મને ન બોલવાનું બોલી દીધું. કીધું કે તમે લોકો હરવા ફરવાનું ઓછું કરો અને ધંધામાં ધ્યાન આપો. હવે એને શું છે આપણી પંચાયત કરવાની? સાવ સાચી વાત તારી. આ ધંધો કરવાની જવાબદારી મારી છે ને, અને હું મારું કામ બરાબર રીતે કરું છું. નથી કરતો? કરો જ છો ને. તો પછી અને એમણે સલાહ સૂચન આપવાની કોઈ જરૂર નથી, પણ એમની ટેવ છે ને બહુ બકવાસ ટેવ. સાચું કહું ને તો એને ગમતું નથી આપણે લોકો ફરવા જઈએ છીએ. આ તમે મને આઈફોન ગિફ્ટ આપ્યો ને એ પણ એને નથી ગમતું. આ તમે લઈ આપ્યો તો ને ત્યારે કે આવા ખોટા ખર્ચા થોડા કરાય, આ 1.5 લાખના ફોન થોડા વપરાય, આમને તેમને. હવે એને શું છે
સાચું કહું ને તો આ ભાભી છે ને એને નડે છે આપણે લોકો હરવા ફરવા જઈએ દર શુક્રવારે જઈએ ને એટલા માટે. હવે એમાં આપણે શું કરી શકીએ? હા, આપણે ના તો નથી પાડતા ને કે તમે નહીં જાઓ. મેં જ હવે અશોકભાઈને મરજી નહીં હોય તો નહીં જતા હોય. કમાતા નથી, તમે એના કરતાં તો વધુ રૂપિયા કમાવ છો ને, એટલા માટે આપણે આવ્યા છીએ. અને જેટલા અશોકભાઈ ઘરમાં આપે છે એટલા તો આપણે આપી જ દઈએ છીએ, વધે એનું આપણે ફરવા જઈએ છીએ. તો સાવ સાચી વાત છે, ખોટી વાત જ નથી. તું એકદમ સાચી છે. અરે નો બોલવાનું કેટલું કેટલું સામું બોલે છે. હા, તમે અશોકભાઈને કહી દેજો કે ભાભીને સમજાવી દે, નકર પછી ખોટું થઈ જશે, મારે ઝઘડો થઈ જશે એની ના, ના, સાથે. જો તું નહીં બોલતી કાંઈ. હા, આ અશોકભાઈ સાથે વાત કરીને હું ચોખવટ કરીને કહી દઈશ કે ભાઈ મારા પૈસા હું ઘરમાં આપું છું કે નથી આપતો, હવે બાકીના પૈસાનું શું કરવું એ મારે જોવાનું છે. ભાભીએ કે તમારે વહીવટ નથી કરવાનો, અને અમે લોકો બહાર ફરીએ હરીએ એમાં વાંધો શું છે? તમને તકલીફ શું પડે છે તમે જીવનમાં? લોકો જાઓ, વધારે પૈસા કમાઓ ને તમે જાઓ. અરે અમે તો દર શુક્રવારે જઈએ, તમે રોજ સાંજે જાઓ ને, આપણે ક્યાં ના પાડવાના? આપણે બિલકુલ ના નથી પાડતા. આપણે ક્યાં કોઈ દિવસ કીધું કે તમે નહીં જતા કે રોકટોક કરીશું? હા, હા. આ તારા બ્યુટી પાર્લરના ખર્ચા આટલા થાય છે તો હજી ભાભીને ખબર નથી પડી. જો ખબર પડી ને એકવાર કે તું મેકઅપમાં આટલા ફાઇન પતડા કરે છો, હા, વાળમાં નવું નવું કરાવ્યા કરે છે, તો ભાભી કહેશે કે આ કેટલા બ્યુટી પાર્લરમાં રૂપિયાનું બિલ કરે છે. એને શું છે? એને ક્યાં બિલ ભરવું છે? બિલ તો મારા હસબન્ડને ભરવું છે ને. આમ પણ એનો હસબન્ડ કાંઈ કમાતો નથી, એમાં હું શું કરું? હા, હવે હેતલ ગુસ્સો થૂકી દે. એ લોકોનો સ્વભાવ એવો છે જ પહેલેથી. હા, આ બધી વાતમાં છે ને રોકટોક કરવી, આપણને બાંધીને રાખવા છે. શું કામ? કારણ કે મોટા રહ્યા કે નહીં, એને એમ કે દબાવીને રાખીએ ને તો આ ચૂપચાપ બેસી રહેશે ઘરમાં. પણ આપણે એમ દબાઈએ એમ થોડા છીએ, આપણે સ્પ્રિંગ છીએ. શું છીએ? સ્પ્રિંગ. હા, સ્પ્રિંગને દબાવો એટલે શું થાય? એટલી ઉછળે. હા, એટલે આપણે બંને એક સાથે ઉછળીએ છીએ. એટલે તું જરા ચિંતા નહીં કરતી. જેટલો તને ફરવાનો શોખ છે એટલો જ મને શોખ છે. હા, આપણે બંને સાથે જ બહાર આવવાનું છે, અને દરેક એક પણ વીક ખાલી નથી જવા દેવાનો. સમજી તું? તમારી વાત તો સાચી છે. આ હું હમણાં શોપિંગ કરવા ગઈ હતી ને તો પણ ભાભીને આગ લાગી. હવે મેં શોપિંગ કરી છે તો પણ એને પ્રોબ્લેમ છે, તો એ પણ પહેરે ને, એને કોણ ના પાડે છે? કોઈ ના નથી પાડતું. મને તું આમાં જ ગમે છે, આવી રીતે જ રહે છે. અને આ હમણાંથી કેમ આ જા તું બ્યુટી પાર્લરમાં, અને તને છે ને જે મજા આવે હેરસ્ટાઈલ પાછી કરાવજે. આ કરાવી જ પહેલા છું. ઓલી વાર કરાવી હતી ને, ઓલી જમ્બો વાળી, એ કરાવજે. એ મને બહુ ગમે. એમાં તું એટલી સારી લાગે ને કે તને જોયા જ કરું એમ થાય. સાચી વાત છે હો તમારી. હવે ક્યાં જવાનો પ્લાનિંગ છે આપણો? આ મૂવી તો જોઈ લીધું. આ તું ખબર નહીં આ લઈને આવી છે. હું તો કહું છું ચાલ હવે કંઈક જઈએ, એક કામ કરીએ, હુક્કો પીવા જઈએ. ના ના ના. હા, હવે ફ્લેવર વાળો હુક્કો આવે ખાલી, બીજું કંઈ હોય નહીં એમાં. તારે કોલ્ડ ડ્રિંક્સ પીવું હોય તો ત્યાં કોલ્ડ ડ્રિંક્સ પણ હશે. આ શું છે, મારો થોડોક અવાજ ઓલો થઈ ગયો છે ને, એટલે લવિંગ બવિંગ નાખીને હુક્કો પીવું ને એટલે અવાજ થોડો ખુલી જાય. સમજે તું? સારું, જઈએ હમણાં. અને બીજી વાત એ કે તમે અશોકભાઈ સાથે છે ને પ્રેમથી જ વાત કરજો. પ્રેમથી મારી રીતે વાત કરી લઈશ મોટારે, બરાબર છે? નહીં તું હવે કઈ મગજમારી ન કરતી ને એ લોકો તને કઈ કહે ને તો તારું છે ને આ વાતને મન ઉપર નહીં લેતી. શાંતિથી મગજને શાંત રાખજે, ઢીલા મોઢે. આપણે છે ને એ મોટા કહેવાય, વાત સાંભળી લેવાય, બધી વાતનું ખોટું ન લગાડાય. પણ હું શું તારી સાથે, તારો પતિ તારી સાથે છે, તારે ક્યાં ચિંતા છે? હા, તમે જ સાંભળવાની વાત કરો છો. જે સંભળાતું હોય ને એ સંભળાય. આ કાનમાંથી કીડા ખરે એવું બોલે ને તો એ ના સંભળાય. પાછા નાખી દઈશ કીડા. હા, તમે શું બોલો છો? એટલે તું જે બોલે છે એ ખોટું કહેવાય. ચાલ ની હવે હું શું કહું છું, ભાગ્ય ચલો. આ કાંટા ના વાગે પગમાં જોજે, નકર મને લાગ્યો કેડે કાંટો. ખબર નહીં, જ્યારે હોય ત્યારે ફરવા નીકળી જાય છે ને. આજે તો એવું કંઈક કરવું પડશે. કાં તો એનું ફરવાનું બંધ થઈ જાય અને કાં તો મારું ફરવાનું ચાલુ થઈ જાય. મમ્મીજી અહીંયા જ હતા. હા, સોફા સાફ કરતી હતી. બોલ ને. કંઈ સાંભળ્યું? સાંભળો, કંઈક તું બબડતી હતી ખરા, પણ હવે આ વહુની વાતમાં હું ધ્યાન આપું? શું થયું? એનો મતલબ તમે કંઈ સાંભળ્યું નથી ને? ના ના, સાંભળ્યું હોત ને તો મીરા એ સવાલનો જવાબ સીધે સીધો અહીંયા આવીને હું તને આપી ન. તો હું કહું ને, તમે નથી સાંભળ્યું એ વાત મારે તમને કરવાની જ હતી. તો હવે હું તમને એ વાત કરીશ. હા, પૂછો હા. શું થયું? શું થયું? મમ્મીજી સાચું કહું ને તો બહુ દુઃખ છે મારા જીવનમાં. એટલું દુઃખ છે, એટલું દુઃખ છે એ ગણાવી શકાય નહીં. હા, એવું જ કંઈક. હા, તો તમારા દુઃખની વેદનાઓ જરાક પ્રસ્તુત કરશો તો અમે સાંભળીએ. શું થયું પાછું? મમ્મીજી આ ઘરમાં આટલો અન્યાય થશે ને એવું મેં વિચાર્યું નહોતું. જ્યારે લગ્ન કરીને આવી ત્યારે હું કેટલી ખુશ હતી કે મને સ્વર્ગ જેવું ઘર મળ્યું છે, દેવતા જેવા પતિ મળ્યા છે, અને સાસુ તો અપ્સરા છે, અપ્સરા. પણ એમાં શું તકલીફ પડી? તમે બધા તો બરાબર છો, પણ મને એ ખબર નહોતી ને કે સ્વર્ગમાં પણ રાક્ષસો હોય.
હવે તું છે ને આ ઘરમાં રાક્ષસની સ્વર્ગની વાત કરી પણ ક્યાંક 12-5 માણાની વચ્ચે બેહીને આવી વાત ન કરતી ને તો તને કોઈક સ્ટુપિડ ગણશે. ગણે તો ગણે, પણ દિલની વેદના તો કહેવાની કે નહીં. હવે તમે મને એ નહીં પૂછો કે આ રાક્ષસ કોણ છે. હા, તો હવે તમે કષ્ટ કરો બોલવાનો કે સ્વર્ગમાં આ રાક્ષસની વેદનાઓ ક્યાંથી આવી અને તમે કઈ પુસ્તકમાંથી વાંચીને આ બધું પ્રસ્તુત કરો છો મારી સામે. હેતલની વાત કરું છું. ખબર હતી હરી ફરીને ઈ જ વાત આવશે. શું થયું? મમ્મીજી, તમને નથી લાગતું કે મારી સાથે અન્યાય થતો હોય? જાણું છું કે તારી સાથે અન્યાય થાય છે તો પણ શું કરું? આ તારો ઘરવાળો કમાતો નથી અને તને પણ ફરવા જવાનો શોખ તો હોય જ ને. આ હેતલી આ રજા પડી નથી, હજી અડધી રજા હોય ને તો પણ આદિને લઈને ફરવા વહી જાય છે. કેટલી વાર નાક કાઢીને કીધું છે કે કામ થોડું ઘણું કરીને જા, પણ નહીં, નથી માનતી. તો શું, મને તો નોકર ગણે છે. નોકર જ્યારે હોય ત્યારે મારા પર તો હુકમ ચલાવતી હોય છે. તમે સમજો ને મમ્મીજી, હું પણ તો માણસ છું ને, મને પણ તો દુઃખ થાય ને. થાય જ ને, તારી જગ્યા પર હું હોય ને તો પણ મને દુઃખ થાય, પણ શું કરવું? હેતલ માનતી નથી તો. પણ મને એમ થાય છે કે આ તારા આદિભાઈને એને ખબર નહીં પડતી હોય, એટલે કે મારા દીકરાને એટલી બુદ્ધિ નહીં હોય કે હું કમાઉં છું એ બધું ફરવામાં જ કાઢું છું. એનામાં બુદ્ધિ હોત તો આવું હોત. મારો મતલબ છે કે આદિત્યભાઈ સમજતા હોત તો આવું હોત મમ્મીજી. ન હોત તો હવે તમે સમજો અને તમે હેતલને સમજાવો કે જોવો બેટા, ઘરમાં જ્યારે પરિવારની સાથે રહેતા હોય ને ત્યારે સુખ દુઃખ ખુશી બધું જ વહેંચવાનું હોય, ઇવન પૈસા પણ. હા, એ વાત સાચી છે, પણ આ બધું મને એવું નથી લાગતું કે મારે શીખવાડવું જોઈએ. આ બધું જ્યારે પિયરમાં હોય ને ત્યારે પિયરિયા આ એ સાસરે જાય ને પહેલાં પિયરે બધું શીખવાડી દે. મા, બેન, ભાભી હોય એ બધું શીખવાડી નથી મોકલતા. સાચી વાત છે. મેં ક્યાંક વાંચ્યું હતું અને ખબર નહીં સાંભળ્યું પણ હતું કે તમારે કોઈ પણ વ્યક્તિની માં બનવાની જરૂર નથી. સીધી વાત છે ને. જો તમે તમારા દીકરાને સંસ્કાર આપ્યા કે નહીં, હા. કામ ધંધે ચડાવ્યો કે નહીં, હા. તમે એની માં બનીને તમે બધા સંસ્કાર એને આપ્યા છે ઓલરેડી, હા. તો મારે અહીંયા આવીને એને સુધારવો પડે તો તમારું કામ શું? એ વાત બી સાચી છે, તો પણ હવે કોને કોને સમજાવવા? મારે કેટલાને સમજાવવા? કેટલી વાર મેં કીધું છે કે તમે આદિને સમજાવો સમજાવો સમજાવો. હું સમજી ગઈ, હું ગાંડી થઈ જઈશ, પણ એ આદિને નહીં સમજાવી શકે. તમે સમજાવો ને આદિભાઈને ડાયરેક્ટલી. કોશિશ કરીશ. પેલું કહેવત છે ને, કોશિશ કરવા વાળાની ક્યારે હાર નથી થતી. એટલે આખી જિંદગી મારે કોશિશ કરતું રહેવાનું. મને તો એમ હતું કે 2 વહુ આવશે તો મારે હાવ ચિંતા જાય ઘરમાંથી, પણ મને ક્યાં ખબર હતી કે આદિ વધારે કમાય તો એ નકરો રખડેલ થઈ જાય અને મારો અસકો બિચારો ઓછું કમાય તો એની ઘરવાળીને કંઈ ફરવા નહીં લઈ જાય. હશે મમ્મીજી, હશે. જો સીધી એવી એક જ વાત છે આ દુનિયામાં, એક ન સમજે ને તો બીજા બધા એને સમજાવવા પડે. અને મને એ પણ ખબર છે એ ફરવા જાય ને એ પણ નડતું નથી, પણ જ્યાં કામ કરીને નથી જાતી અને તારે બધું કામ કરવું પડે છે ને એ તકલીફ હશે. પણ હું છે ને આ હેતલને સમજાવી દઈશ કે ત્યારે જ્યાં રખડવા જાવ હોય ત્યાં જા, પણ ઘરના કામ કરીને ગુડા છે ક્યાંક. હવે તમે જાઓ, કામ પતાવો તમારું. કહું કે નહીં હેતલ આવું? હા હા કહેજો. આ બધું મારે કહેવાનું કે હું સમજાવીશ એમ? તારે મને કહેવું જોઈએ કે એ બધું કામ કરીને જાવી જોઈએ એમ. હા મમ્મીજી. હવે બબડ ન કરતી, હવે હું જાઉં છું અંદર રૂમમાં. આ મોબાઈલ આટલો બધો મંત્રો છો એની કરતાં ઘરમાં ધ્યાન આપો. આખો દિવસ નવરા પડ્યા નથી કે મોબાઈલ લીધો નથી, એવું મોબાઈલમાં છે શું? એવું ઘરમાં છે શું છે મારે ધ્યાન આપવું પડે? ટીવીનું ડિસ્કનેક્શન કપાઈ ગયું છે, પંખો નથી ફરતો, કે લાઇટ બિલ ભરવાનું બાકી છે, કે તેલના ડબ્બા ખૂટી ગયા છે, એક એવી કે ફરિયાદ કે જે બાકી હોય યાર. જો આવી બધી ફરિયાદ હોત ને તો તમને ફરિયાદ કરત જ નહીં. આ 2 દીકરા છે ને એને કહી દે, પણ એની જ ફરિયાદ છે તો મારે કોને કહેવી? આજુબાજુવાળાને કહેવાય નહીં, આ તમને કેવી પડે? 2 દીકરાની ફરિયાદ હોય નહીં, આ વાત તો હું ન માનું, કારણ કે એ 2 દીકરાને સારું જ બને છે, એમાં એ 2 દીકરાની ફરિયાદ આપણી ઉપર આવે? ન હોય મારા ભાઈ. વાહ, હા તમે કહેતા હોય અને એવી રીતના દુનિયા ચાલતી હોત તો આ કળિયુગ કહેવાત જ નહીં. એટલે કળિયુગ ક્યાં છે? આપણે ઘરમાં તો સતયુગ જ છે. પહેલા હતો, હવે નહીં. તમને ક્યાં આમાં સતયુગ દેખાણો?
લે બે હોવ હંપીને રહેશે, બે દીકરા હંપીને રહેશે, અને આપણે કોઈ દિવસ ઘરમાં ઝઘડા નથી થતા, કોઈનું ખોટું કામ કરતા નથી, કોઈનું ખોટું કાંઈ લેતા નથી, કોઈની હાય આપણને લાગે એવું આપણે કોઈ કામ નથી કરતા. તો હવે આમાં કળિયુગ આવ્યો ક્યાં? કળિયુગને આવવું હોય ને તોય વિચાર કરે હાળું આમાં મારે જવું કે હાલો બીજું ઘર લઉં. ના ના, હવે ટૂંક સમયમાં કળિયુગ અહીંયા જ આવવાનો છે, એ પાકી વાત છે. ટૂંક સમયમાં એ જ કે આદિ આપણો દીકરો વધારે કમાય અને ઓછું કમાય, આ એમાં ડખા ઊભા થાય છે ઘરમાં. આજે પણ એમાં શું હવે એક દીકરો ઓછું કમા કાંઈ બધા દીકરા કાંઈ થોડા હરખા હોય. પણ એમ નહીં, આદિ આટલું કમાય છે એ આપણને વાતનો ગર્વ છે ને આનંદ છે, પણ એનો મતલબ એવો તો નથી કે જેટલું કમાય છે એટલું મોજ શોખમાં વાપરી નાખે. એક એટલે હેતર બહાર ફરવા જાય એ મીરાને નથી ગમતું, કારણ કે એને તો ક્યાંય જવા મળે નહીં. પણ હકીકતમાં જો એમ ગણવી ને તો એવું આદિને કરવું ન જોઈએ. કાં ચારેયને હારે ફરવા જવાય, નકર બેમાંથી કોઈ ન જવાય. અને જો એને જવું હોય તો અશોકને કહેવાય ભાઈ તમે તમારી રીતે ફરી આવો, અમે અમારી રીતે ફરી આવી, અને આપણે બે આપણી રીતે ફરી આવી. આપણા બે ફરવાની વાત મૂકો સાઈડ ઉપર, પણ આ ચારેયને ફરવાની તો એક બાજુ, પણ આ બે જણાને આ દર રવિવારે નથી પણ આડા દિવસે ફરવા જવાની જરૂર શું છે? હવે ઈ બે છે, નાની ઉંમર છે, સમજ્યા? પણ કોકના જીવ બાળીને જવાનું, ઓલી બિચારી વહુને કેટલું દુઃખ થાય. એટલે એવું તો ન કરવું જોઈએ. એવું લાગે ને તો ફરવા જ ન જવાય. હેતલને સમજાવી દેવાય કે આપણે પછી ફરવા જાવ, અત્યારે હમણાં નથી જવું. હેતલ તો સમજે કદાચ ને, પણ તમારો આદિ એ સમજે? ઓહો, જો આપણો દીકરો જ ન સમજે તો પછી બીજા કોને કહેવા જવું? આ એના કારણે જ મીરા અસ્કારે બાયધા કરે છે. એ તો પણ બાધે જ ને, કારણ કે એને આખો દિવસ ઘરમાં કામ કરવાનું, આપણું બધાનું એક મીરા કામ કરે, અને હેતલ છે એ બહાર આટા માર્યા કરે. એટલે કઈ વહુનો જીવ ન બળે, બધી વહુનો જીવ બળે કે હું અહીંયા કામ કરવા હાટું જ મને હું નોકરાણી એમ રાખી છે. થાય જ બધી વહુ એની જગ્યાએ અમે દેરાણી જેઠાણી રહેતી હોય ને તો મને એવું થાય. પણ એક કામ કરીને તું જ જરીક આમ દરિયાદિલની બની જા ને. એ ફરવા જાય ને તરત તારે કહેવાનું અશોક તું અને મીરા હોતે જાઓ ફરી આવો, તમારે જ્યાં જવું હોય ને. એવું લાગે તો પૈસા આપણે બચાવેલી મૂડીમાંથી અને પૈસા દેવાના. એ બે આમ ફરવા જાય, આદિ અને હેતલ, અને મીરા અને અશોક બે આમ ફરવા જાય, અને પછી આપણે બે આયા ફરવીએ રસોડામાં. બરાબર છે, તમને જેવા સપના હશે ને કે બે દીકરા વહુને ફરવા મોકલીએ ને આપણે રસોડાના કામ કરીએ. ઝઘડા. મારો કહેવાનો મતલબ એ છે કે તમારે આદિને સમજાવવાનો છે કે તું કમાય છે ને એ બધું આ વેડફી નથી નાખવાનું ફરીને. આ ભેગું કરેલું ભવિષ્યમાં કામ આવશે. જોકે એ કમાય એટલું તો ન જ વાપરવાનું હોય. આદિ પણ હવે છે હોશિયાર, બધી રીતે ડાયો છે, હોશિયાર છે, સારું કમાય છે. અત્યારે કમાયેલું ધન આપણે બધું ઉડાડી દેવી, આ ઉડાડ્યું ધન કહેવાય. મારો કહેવાનો મુદ્દો જ આ છે કે આદિ કમાય છે ને તો તમે એને સમજાવી દો કે આ મીરા વહુનો જીવ ન બાળે. આ વારંવાર હેતલને લઈને ફરવા જાય છે ને એના કારણે મને નથી ગમતું. કાંઈ વાંધો નહીં, એ તો બે જીવ તો બળે જ છે. હાલને હું આદિને સમજાવી, તું ચિંતા કરીમાં, ઘરમાં ઝઘડા ન થાય ને એવું વાતાવરણ રાખજે. ને એવું લાગે ને તો તારે જરીક હાથ હલાવી લેવાના. અરે બોસને હું તંબુરો ખબર પડવાની છે? હે આ હું શું કહું છું, આ વખતેના કાગળિયામાં થોડુંક ચીટિંગ કરી નાખજો. આ 3-4 કાગળિયા મેં બહાર કાઢ્યા જ ને એ બધાની અંદર તું છે ને બિલ ખોટા બનાવી નાખજે. અરે સમજવાની કોશિશ તું કરને, કોઈ કાંઈ નહીં પકડી લે આપણને, સમજો તું. અરે ધંધો આમ જ વધે, ગાંડા મહિનાના ખર્ચા તું વિચાર કરને. આ ઘરમાં એક તો એટલા રૂપિયા દેવાના હોય, ઉપરથી બાકી છે તો ફરવા જવાનું આ તે. મારા મોજશોખ તો પૂરા જ નથી થતા, ઘરવાળીના મોજશોખ પૂરા કરી રહ્યું છું ત્યાં પૈસા પૂરા થઈ જાય છે. એટલે મેં આ વખતે વિચાર્યું છે કે જેને આ 2-3 પાર્ટીનું ખોટું કરી નાખવું છે. હા સારું, ચાલ હું તને ફોન કરું. હા તો ફોનમાં હું તાણીથી રાયડું નાખતો હતો કોની હામું? મને કે જલ્દી હાલો મારે કામ છે. આ તો એટલે જ જલ્દી આવ્યો ને મોટા તું. હે આ ખાસ અગત્યની વાત કરવી હતી ને એટલા માટે મોટા મેં તને બોલાવ્યો હતો. એટલે કઈ વાત છે? કાંઈ નવો ધંધો? એમાં હરખાઈ હોય ગયો, નવો ધંધો આવે તો હું તને આપીશ મોટા. હે આ હું મારું આમાં પૂરું નથી થતું, એમાં હું તારી હાટું ક્યાં ગોતવા જાઉં? છે ને એક આ મગરમચ્છ હોય ને એના મોઢામાં હાથ નાખીને કાઢ્યા કરવાનું, ફાવે? જે કામ કોઈ કે ને. હા તો બસ સાંભળ, હવે મેન મુદ્દાની વાત કરું. અમારા ભાભીને સમજાવી દેજે આ છે ને થોડું ટકટક ન કરે. હું છું કેમ હું થયું એટલે? આ જ્યારે જુઓ ત્યારે અમે ફરવા જઈએ તો હેતલને કેમ સંભળાવ્યા કરે છે, આ વાતે વાતે રોક્યા ટોક્યા કરે છે કે આવા કપડાં નહીં પહેરવાના, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. એટલે હા તો એ
એની વાત કઈ ખોટી નથી, એ હાચી જ છે. હવે આ ઘડીકે ને ઘડીકે ફરવા જવાની તમારે શું જરૂર છે? અરે હું કમાઉં છું એની માટે થઈને. આ કંપનીની અંદર હું છે ને ખોટું કરીને રૂપિયા લાવું છું ને, મારામાં આવડત છે એટલે. હે બાકી આમ જુઓ, તમે જ્યાં કામ કરો ત્યાંથી 2 પૈસા કમાવા કેમ વધારે, એ તમને આવડત નથી. શીખો, કમાઓ અને ફરવા જાઓ. ભાભીને લઈ જશો ને તો એ બોલતા બંધ થઈ જાય. એમ સમજ્યા? એટલે તમારે નકરા દેખાડા જ કરવા છે એમ ને? દેખાડાની વાત નથી. પેલીનો જીવ બળે છે, જીવ. તો જીવને બાળવાનો નહીં, એને શાંત પાડવાનો હોય. અને તમે છે ને ભાભીની વાતને હાયા ન પુરાવતા, બધી વાતમાં હા 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 હા. આ તો ભાભી એક રૂપાળા મળી ગયા એટલે હું ઈ કેમ જ કરવાનું તમારે? ના તમને કહી દો, મને આજ ખબર પડે. એવી વાત નથી, પણ આ વાત હું ઘરે કરી શકતો હતો, પણ મેં ઘરે વાત ન કરી. એનું કારણ હતું કે ઘરે વાત કરત ને તમે ઊંચા અવાજે પાછા બોલવા માંડો, અને મારો ઊંચો અવાજ પાછો થાય તો બંને ભાઈઓ બાઈ જાય એવું ખબર પડી જાય, અને ભાભી પાસે આમાં વચમાં ડબકું પૂરે, અને ભાભી કઈ બોલે તો મારે ભૂલમાં માથું ફોડ નાખવું. આપણે 2 ભાઈ વાત અહીંયા પતાવી નાખીએ. સમજ્યા તમે? હવે સાંભળી લો મારી વાત. તમે ભાભીને સમજાવી દેજો કે નાનકાને અને હેતલને એક શબ્દ પણ ન કહે. બસ આ હાટું જ બોલે, બીજું કાંઈ કામ નથી. આ તારી ભાષા નથી, આ તાર ઘરવાળીની ભાષા છે. હું તો એના વખાણ કરતો હતો આ તાર ભાભી સામે કે હેતલ બહુ સારા છે, પણ અત્યારે એની ભાષા તું બોલ. હા તો બોલું છું, 7 વાર બોલું છું. હા તમે મારા ભાભીની બોલી બોલતા હોય તો મારે તે મારી પત્નીની વાત માનવી પડે, કે એમ કરવું પડે, બહાર જવું પડે, જવું જ પડે. એમાં હું કઈ ખોટું નથી કેતો, આને તો સારું કેવી તો આમ વટે ચડી જાય. વટની વાત નથી. આમ જો બહાર જવા એટલે જવા હે, તો એમાં કોઈનું નહીં હાલે, એક ટકોય નહીં હાલે. એમાં જવું જ પડે, એમાં જવું જ પડે. પણ આમ ઘડીકે થોડું જોવે ને. ઘડીકે હું આવીને ઘરે આવીએ ને એટલે પાછું જવું હોય ને તોય જવાનું. એ મારી મરજી. મારી વાત સાંભળ તું. આપણે છે ને જોઈન્ટ ફેમિલીમાં રહેવી છે, એટલે જો એમાં છે ને આ બધું ન હાલે. ભાઈ જોઈન્ટ નોખાઈ થઈ જાય, હે શેડા નીકળી જાય મોટા, ખબર નહીં પડે. આ તો હે ને હરવાર છીએ એટલે બધું હાલે છે. આ તું તારો પગાર આપશો, હું મારો પગાર તારો જેટલો છે એટલો આપું છું, એટલે એ બધું ભેગું થઈને ઘર આમ છે ને હાલ્યા કરે છે. ઘર તો હાલે જો ન કરાઈ દે. ભાઈ ભાવવા વહી જાય મોટા. આ મારી ભાભી લોહી પી જાય ને તારું, થોડું ઘણું લોહી છે ને એ સુસાઈ જાય. એક તો 100 ખકડી મોકડી હાવ થઈ જાય, હાવ ઠેકાણા જેવો. તારી બળેતરામાં જ આમ થાય છે. મારી બળતરા નથી, રૂપિયા નથી વધારે કમાઈ શકતા, એ બળતરા છે ભાઈ. સમજી લે. શરીર સારું ક્યારે થાય માણાનું? કે કોકની બળતરા ન કરો, ઈર્ષા ન કરો, કોકનું તમને દેખાતું હોય સારું ન જોઈ શકો. આ બધા આપણે છે ને કોકને છૂટછાટ આપીએ, બહાર હરવા ફરવા જવા દઈએ, જેને જેમ કરવું એમ કરવા દઈએ, હે તો આ બધું ન થાય. ઉલટાનું છે ને ભગવાન આપણું શરીર આમ ન ખાય ને તો સારું કરે. અમે એવું કઈ નથી કરતા, પણ આપણે ભેગા રહી છે તમે દરરોજ. ભાઈ મારી ભાભીને મોઢું એમ થઈ ગયું છે હવે, વળ ખાય હે વળ નહીં, તમે બળેતરા કરાવો છો. કરી હું થઈ જાય એકથી દાઢી આમ વહી જાય ડોહી. વાત કરો દે ભાઈ, તમે સમજો મારી વાત. હું છે ને મગજમારી કરવા નથી બોલાવ્યા, ખાલી તમને કહેવા જ બોલાવ્યા છે કે તમારે 2 શબ્દ ભાભીને કહેવા જોઈએ. અને હું આ તમને પ્રેમથી કહું છું મોટા ભાઈ. હું પ્રેમથી ને જ અહીંયા આવ્યો હતો, પણ હવે તું પ્રેમથી વાત નહીં કરી. લે વળ તો ભરી ભરીને આમ ખબર નહીં ભાઈને જ આપ્યો છે. કમાય ઓછું ને વળ જાજે. મીરા મેં તને એ ઘરમાં એટલા માટે પરણાવી કે તું ખુશ રહે, તારા બધા અરમાનો પૂરા થાય, તું હર્યા ભર્યા ઘરમાં તું વધારે સારી રીતે રહી શકે. પણ તું તો જ્યારે પણ અહીંયા આવે ને બસ ઉદાસ જ ઉદાસ હોય. હવે આ વખતે શું થયું? મમ્મી ઉદાસ નથી, ગુસ્સામાં છું, અને એ પણ બહુ વધારે પડતી. ફાયદો છે? આ સ્વભાવ હવે તું રાખીશ તો એમાં તને કંઈ ફાયદો થવાનો છે? છો 100 વાતની એક વાત કરું ને તો મને બિલકુલ ગમતું નથી કે મારી દેરાણી અને મારો દેર મજા કરે, જીવન જીવે, ખુશ રહે, અને હું ઘરના ઢસેડા કર્યા કરું. હા, દરેક છોકરી જ્યારે પરણીને સાસરે જાય ને આ જ બધા અરમાનો લઈને જાય કે એનો વર સારું કમાતો હોય, અઠવાડિયામાં એકવાર એને ફરવા લઈ જતો હોય, શનિ રવિમાં ખાસ કરીને ફરવા લઈ જાય, નવું પિક્ચર આવે તો એ જોવા લઈ જાય, બધા સપના હોય. પણ એની સામે એટલું હોય, આવક પણ જોઈએ ને બેટા. બા સમજવાની કોશિશ કરો. અશોક ઓછું કમાય છે એટલે મારી કોઈ ઈચ્છાઓ પૂરી થતી નથી. ન ક્યારેય ફરવા જવાનું, ન સારા કપડાં પહેરવાના, ન સારો મોબાઈલ રાખવાનો. આ ખબર છે મેડમ એપલનો મોબાઈલ લઈને ફરે છે અને હું બિચારી ડબલું લઈને ફરું છું મોબાઈલનું. અચ્છા, આ દેખાદેખી આ બળતરા કરવાથી તને જે જોઈએ છે એ મળી જવાનું છે નહીં ને?
તો પછી અશોક જેટલું કમાય છે એટલામાં ખુશ રહે ને. કોઈક દિવસ તો સારો દિવસ આવશે ને કે એની કમાણી વધશે, તને હરવા ફરવા લઈ જશે, તારા બધા અરમાનો અને શોખ પૂરા કરશે. અને ફોન એપલનો હોય કે કોઈ બીજી કંપનીનો હોય, મેસેજ પણ એ જ દેખાય. કોઈના ફોન આવતા હોય કે કરવાના હોય તો પણ એ જ ચાપ દબાવવાની હોય. તો પછી આટલું બધું એનો અભરખો કેમ? અને એપલનો ફોન તો હાવ ખરાબ. શું કામ ખબર છે? બટકું ભરેલું હોય, એઠું હોય, એવો ફોન કોણ લે? હું બોલો છો તમે આ? હે ભગવાન, એક તો મારી અડધી વાતો તો આ સમજે નહીં. આ બધાને સમજાવીને મરી ગઈ છું. મને એ આઈડિયા આપો કે મારે કરવાનું છે શું? એ લોકો ખુશ રહીને એ મને ગમતું નથી. સાચી વાત છે તારી. તું ખુશ નહીં રહી શકે આ વાતાવરણ જોઈને. પણ એક વાત કહું, કંઈક એવું કર, પણ જે કરે ને એ આ સ્વભાવથી નહીં કરતી, સમજ શક્તિથી કરજે. કંઈક એવું કરવા માંડ કે બે વચ્ચે ધીમે 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 ઝઘડો ચાલુ થાય અને એ ઝઘડો વધતા 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 એવી પરાકાષ્ઠાએ પહોંચે કે એકબીજાથી જુદા થવાનું વિચારે. જુદા થઈને ફાયદો શું? હેતલ કામ કરવા તો ઘરે નહીં આવે ને પછી મારે એની પાસે કામ કરાવવું છે. હવે આ બધી વસ્તુ તો કેવી રીતે બને? હું તો એમ કહું છું કે કંઈક એવું કર કે એ હેતલને કાઢી મૂકે. મને એ વાતનો ફાયદો શું બા? કહું તને, ચો એ જતી રહી હમ તો પછી આદિ ફરવા કોને લઈ જશે? કોઈને નહીં. હોટલમાં ખાવા કોને લઈ જશે? કોઈને નહીં. એપલના અને મોટા મોટા જે કપડાં, લત્તા, ફોન, બીજી વસ્તુઓ કોને લઈ આપશે? કોઈને નહીં. પછી એ જે કમાશે એ એને ઘરમાં જ આપવું પડશે. ને ઘરમાં જ આપવું પડે તો અશોક તને તો લઈ જશે ને ફરવા. તમારા બેનું જીવન તો થોડુંક સારું થશે કે નહીં થાય? કોને ખબર. પણ વાત તો વિચારવા જેવી છે તમારી. અત્યાર સુધી મેં તો આવું ક્યારેય વિચાર્યું જ નહોતું. પણ સાચી વાત છે. હેતલ અને આદિત્યભાઈ જો અલગ થઈ જાય તો આદિત્યભાઈને આ જમાના પ્રમાણે બીજી છોકરી તો મળવાની નથી. પછી એ પૈસા કમાઈને કોને આપશે? મને. હેતલ આ ઘરમાંથી જતી રહેશે એટલે મને કોઈની બળતરા નહીં થાય. અને હજી એક વાત, હેતલ જતી રહેશે એટલે આદિ જે પણ કંઈ કમાય છે એ ઘરમાં આપશે. એટલે અશોકે પોતાનો ભાગ આપવાનો ઓછો થઈ જશે કારણ કે થોડુંક ઓછું કમાય છે એટલે એના પૈસા એની પાસે રહેશે. તો ધીમે ધીમે તારા શોખ, અરમાન અને જરૂરિયાત બધું પૂરું કરી શકશે. પણ હા, આ એક દિવસમાં નહીં થાય, પણ એક દિવસ જરૂર થશે. સાચી વાત છે તમારી. સારું કર્યું કે આઈડિયા આપ્યો. એમ તો હું આગ લગાવીને આવી જ છું. મારા સાસુમાને બહુ ચડામણી કરી છે આજે. એ પ્રમાણે મને લાગે છે કે કંઈક તો થશે જ. અને જો કંઈ નહીં થયું હોય તો પછી હું તો બેઠી જ છું ને. હા, તારા સાસુને તું જે પણ કંઈ કહીને આવી છે ને કદાચ એ નહીં થાય, પણ તું હવે જે ડુંભાણીઓ મૂકીશ ને એનો ભડકો લાગતા વાર નહીં લાગે. ચાલ, તું આવી છે ને તો આપણે સાથે નાસ્તો કરીએ. હેતલ, યસ. હેતલ, હા, શું છુપાવો છો તમે? તારા માટે આવડું મોટું બોક્સ પાછળ છુપાવતા છુપાવતા આવ્યા તો દેખાય જ જાય ને. એ વાત પણ સાચી તારી. આ છુપાવતા મને આવડ્યું નહીં. અરે વાહ! વાહ! ધીમે બોલ. આટલું જોરથી બોલીશ તો આખું ગામ સાંભળશે. સાચું છે આ? ના ના, સાવ ખોટું છે. રહેવા દે. કેટલું બાજુવાળા ભાભીને દઈ આવું. ના, અરે આમ જુઓ તો ખરા યાર તમે. આ કેટલો મસ્ત સેટ છે. ગાંડી તારી માટે જ તો લાવ્યો છું. સિરિયસલી? યસ. વાવ, થેન્ક યુ સો મચ. હા, આ કેટલાનું આવ્યો? હા, જોવામાં તો બહુ મોંઘો લાગે છે. તું એની શું કામ ચિંતા કરે છે? તારા માટે જ તો કમાઉં છું ગાંડી. હા, તને કઈ વસ્તુ નહીં લઈ આપું તો કોને લઈ આપીશ? સમજે તું? સાંભળ, સાંજે પાર્ટીમાં જવાનું છે. આ તું છે ને આ નેકલેસ પહેરીને જ આવજે. આ બધા જોતા રહી જવા જોઈએ કે વાહ, શું આને ગોલ્ડનો નેકલેસ પહેર્યો છે. ખરેખર સાચી વાત છે તમારી. આજે તો પાર્ટીમાં છે ને હું આ જ નેકલેસ પહેરીશ. હા, બરાબર છે, ડન છે. હા, અને તમે બ્રેસલેટ લાવ્યા હતા ને એ પણ હું પહેરી લઈશ. અરે તો
એન્ટ્રી પડવાની છે પાર્ટીમાં. અરે. હાથમાં આઈફોન. વાહ 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 વાહ. તું તો છે જ બાકી જબરદસ્ત લાગીશ. હા, બધા લોકો તને જોવા જોઈએ કે ના ના આ લોકો પાસે બહુ બધા રૂપિયા થઈ ગયા લાગે છે. સાચી વાત. આમ રીચ દેખાવાનું છે. હા, તો દેખાવું જોઈએ ને. આપણે કમાઈ છે એના માટે. મને કે આપણે નહીં વાપરીએ તો કોણ વાપરશે? હે? પણ તમે એ તો કહો શું? કે આ આમ કેટલાનો આવ્યો છે? હા, તમે કહી તો દીધું કે આપણે પૈસાવાળા છીએ, આપણે આવી ગણતરી ના કરવી જોઈએ, બટ શું સમજી ગઈ? 5 લાખ અરે વાહ, હોશિયાર. હા. આટલું બધું મોંઘું લઈ આવ્યા. પણ અરે તારા માટે કઈ મોંઘું નથી. કરોડોપતિ છો તું ગાંડી. વિચાર કર તારી કિંમત સામે આ 5 લાખ શું કહેવાય? હે, કઈ ના કહેવાય. તો પછી તું જેને અમૂલ્ય છો અને તારું કોઈ મૂલ્ય નથી તો પછી આ બધી તો વસ્તુઓની શું મૂલ્ય કહેવાય? સમજ. હા, આપણે છે ને તારે બીજું કઈ લેવું છે? નથી ગમતો? બીજો બદલાવો છે? ના, બહુ મસ્ત છે. મને તો બહુ જ ગમ્યો આ સેટ. તો બસ ત્યારે મજા કરને પહેરીને. હે, સાચી વાત છે તમારી. આપણે પાર્ટીમાં કેટલા વાગે જવાનું છે? સાંજે 6-7 વાગે. 7 વાગે. તો મારે પાછું ભાભીને કહેવું પડશે ને કે આપણી રસોઈ ના બનાવે, અને પાછી એમની સાથે માથાકૂટ થશે મારે. અરે કોઈ માથાકૂટ નહીં થાય. માથાકૂટ શેની કરે? હે, હા જ તે કે તમે બહાર જાઓ છો, તમે હરો છો, ફરો છો, ઓછું કરો, આમ તેમ ફલાણું, કેટલી માથાકૂટ કરે છે. અરે જો એને ખબર પડશે ને કે તમે મારા માટે 5 લાખનો નેકલેસ લાવ્યા છો, એ પણ ઓનલી ફોર પાર્ટીમાં પહેરવા માટે, તો ભાભીમાં તો આગ લાગી ગઈ. અરે જે લાગવું હોય તે લાગે. આપણે આપણી રીતે જ રહેવાનું છે. હા, આપણે છે ને આ કોઈ કહે એટલે બંધ થઈ જવાનું બિલકુલ નહીં. જેમ જીવતા હોય તેમ જીવવું પડે કે નહીં? કાલ સવારે કોઈ કહેશે શ્વાસ લેવાનું બંધ કરી દે, તને બંધ કરી દઈશ? ના, એ તો ઇમ્પોર્ટન્ટ છે ને. તો પછી એનાથી તો આપણે ચાલીએ છીએ. તો પછી આ બધી આપણી જરૂરિયાતવાળી વસ્તુઓ છે. આનાથી તો આપણને મજા આવે છે. તું ખુશ, હું ખુશ, આપણે બંને ખુશ, તો બાકી બધા ભલે ને તમ તારે જે કરવું એ કરે. સાચી વાત છે. પણ હા, ઘરમાં ડખા થાય છે ને એ મને નથી ગમતું. ગમતું તો મને પણ નથી, પણ એ લોકોને ઈર્ષા થાય છે અને છે ને ઝઘડોનું નામ આપે છે. ઝઘડો કરીને આપણને લોકોને સુધારવાની કોશિશ કરે છે. પણ આપણે સુધરે ક્યારે માણસ? બગડેલા હોય તો સુધરવાની આપણે જરૂર શું છે? આપણે તો બગડેલા છીએ જ નહીં, તો સુધારવાની શું જરૂર છે? તો પછી આ તારા પિયરીમાં બધા મજામાં ને? બધા મજામાં છે. ઓ, વાંધો નહીં. પણ મારે તમારું એક કામ હતું. કામ હજી? હા. નહીં. શું નહીં કરો છો? વાત તો સાંભળો પેલા મારી. હવે પૈસા નથી મારી પાસે. તું પાછું જો એમ કહીશ ને કે આ કરતા બીજો નેકલેસ લઈ આવો તો કેમનો લેવા જઈશ? ના, આ નેકલેસ તો બહુ સારો છે. મારા મમ્મીને પૈસા આપવાના છે. કેટલા? 20,000. 20,000? હા. 20 રૂપિયા જેવું કહેવાય. 20,000માં શું મોટી વાત છે? હે, આ શાળાના ખાતામાં નાખી દઈશ. હા, ઠીક છે. સારું, જીપે કરી દો ને, એટલે એમને ફોન કરી દેજો કે તમારામાં પૈસા આવી ગયા છે. હમણાં જ કરી દઉં ને ગાંડી. તું જ કહી દેજે કે મમ્મી આ તમારા ખાતામાં નહીં પણ ભાઈના ખાતામાં પૈસા આવ્યા છે. બરાબર છે? 20,000 જ કરજો. વધારે કરવા હોય તો કઈ વાંધો નહીં, પણ આ તો કહું છું ખાલી. લે હા, બસ થેન્ક થઈ ગયા. યુ. હા, નેકલેસ માટે પણ થેન્ક યુ, અને પૈસા જીપે કરવા માટે પણ થેન્ક યુ. અરે ગોંડી, તારી માટે નહીં કરું તો કોની માટે કરી? હે, તું રાજી તો હું રાજી. સારું, કંઈ નહીં. હવે મારે છે ને સાંજ માટે રેડી થવાનું છે. હા, તમે પણ કંઈક રેડી થાવ હવે જઈને. રેડી જ છે તું તો. મારે રેડી થવાની જરૂર છે. બાકી તું તો હંમેશા ટકાટક જ હોય છે. હા, હું મારા ફ્રેન્ડ્સને ફોટા મોકલી આપું. મોકલી દે. આજે છીપકલી ઘરમાં બેઠી છે, લાગે છે ક્યાંય નહીં જાય આજે. સારું, નહીં તો ક્યાંક જઈને જીવ બાળે. ભાભી ક્યાં ગઈ હતી? અરે તમે અહીંયા બેઠા છો. ભાભી સામું કેમ નથી જોતા? શું છે? આમ જુઓ, કપડા કોના છે? મારા છે. હું ન્યૂ લઈને આવી છું. અને ઓ હેલો, જરાક વ્યવસ્થિત રીતે જુઓ ને, દેખાડવા લાવી છું તો. આટલા ટૂંકા કપડા અહીં સુધી આવે. છી. હા, કપડા કોણ પહેરે? હેતલ, પેન્ટાલૂઝના કપડા છે. તમે આવી રીતે ના કરો આની સાથે, અને પ્રેમથી અડવાના. પેન્ટાલૂન્સ ના હોય તો કપડા તો કપડા જ હોય ને. અને તું મને શું કામ બતાવે છે? કઈશ પાછા કપડા લઈ આવી. મમ્મીજીને ખબર પડશે ને તો ઘરની બહાર ગાડી મૂકશે. હું લઈ આવી નથી.
આ આદિત્યએ છે ને મને ગિફ્ટ કરીને આપ્યા હતા. તો થયું કે આજે પાર્ટીમાં જવાનું છે ને તો આજ પહેરીને જઈશ. કેવી કેવી બાય છે તું. શરમ આવી જોઈએ તને. રોજ ઉઠીને બહાર ભટકવા જાય છે. ક્યારે એમ થયું કે લાવ મારી જેઠાણીને પણ ક્યાંક લઈ જાઉં? બિચારી આખો દિવસ ઘરના કામ કરે છે. મને જો અને તને જો. સાચું કહું ને ભાભી, તો આજે ઈચ્છા હતી કે તમને પાર્ટીમાં લઈ જાઉં, પણ તમે તો આવા ટૂંકા ટૂંકા કપડાં પહેરો નહીં, અને આ સાડીમાં તો અમારી આબરૂ જાય ને એવું થાય. એક મિનિટ, કોણે કહ્યું કે સાડીમાં આબરૂ જાય? રમાડે છે કોને તું? હું પણ ટીવી જોઉં છું. મોટી મોટી સેલિબ્રિટી બધી સાડીઓ પહેરીને પાર્ટીઓમાં જતી હોય છે. રમાડે છે મને. રમાડતી નથી ભાભી, સાચું કહું છું. હા જુઓ, આ તમે ટોપ જોયું. જુઓ ભાભી, આ વ્યવસ્થિત જુઓ ને યાર, તમે તો હાથ જ અડાડ્યો ખાલી. એકવાર જોયા ને મેં, બસ હવે મારે નથી જોવા. હા, તમને છે ને આ જલન કરાવવામાં મને બહુ મજા આવે. હજી તો 5 લાખનું નેકલેસ લાવ્યા છે આદિ મારા માટે આ પાર્ટીમાં પહેરવા, પણ ઉપર પડ્યું રહ્યું છે. નિરાતે બતાવી દઈશ તમને. હા ને તારી તો ભાભી, તમે આવી રીતે મારા કપડાને ઘા ના કરી શકો. આજ સુધી પેલા ક્યારે મેં તમારી સાડીને આવું કર્યું? બુદ્ધિ વગરની કેવી વ્યક્તિ છે? તને તો છે ને એક તમાચો મારું ને એવો ગુસ્સો આવે છે મને. ચાલ નીકળ અહીંયાથી. વાત જ નથી કરવી મારે. શું કરવા નીકળું? આ તમારા માટે થઈને મારે નીકળવાનું? તમે જાઓ ને, તમને જલન થાય છે. મારું ઘર છે, હું નહીં જાઉં. જેટલો હક તમારો છે ને આ ઘરમાં એટલો જ મારો છે. હક જતાવવાની વાત કરે છે તું. ક્યારેય કામ તો કરતી નથી. તૈયાર માથે આવીને જમીને સૂઈ જાય છે અને હાલતા ને હાલતા બહાર ફરે છે. તારી તો ભાભી, આ તમારા બધા કપડાં છે ને હું નો ફાડી નાખું તો કહેજો મને, સળગાવી દઉં. મારા કપડાં ફાડી નાખી? હા. તારા કપડાં બધા છે ને સળગાવીને કોચો કરી નાખીશ. હાથ તો અડાડો, ખબર પડે મારા કપડાને. બહાર જવું હોય ને તો જાજે, પણ આજે ઘરના બધા જ કામ કરીને જવાનું છે, નહીં તો હું તને ક્યાંય નહીં જવાનું. કામ તો નહીં થાય, અને એટલું બધું હશે ને તો હું કામવાળી રાખી લઈશ. મારા પૂરતું કામ એ કરી જશે. તમારે બળતરા કરવાની જરૂર નથી. હા. સાચું કહું ને તો આ મમ્મી મને કાંઈ નથી કહેતા કામ કરવા માટે. કે છે ક્યારેક ક્યારેક કે છે, પણ તમારી જેટલું તો નહીં જ. મમ્મીની વાત કરે છે? અરે તું કોઈની વાત માને છે જ ક્યાં? 100 વાતની એક વાત છે. આજે બહાર જવું હોય ને તો ઘરના તારા બધા જ કામ કરીને જજે. મારા કામ છે ને મારી કામવાળી કરી નાખશે. આજથી હું અહીંયા કામવાળી રાખવાની છું. અરે તમારે છે ને કોઈ જલસ થવાની જરૂર નથી. કામવાળી? હા, કામવાળી. કેમ? કામવાળીના પૈસા તારા બાપા મોકલાવશે? મારો હસબન્ડ છે ને એ તમારા હસબન્ડ કરતાં તો વધારે કમાય છે, તો આપી દેશે. એમાં શું વાત છે? હેતલ, મને એટલો ગુસ્સો આવે છે ને તારી ઉપર. હા, એક તો ઘરમાં કામવાળી છે જ તે, અને બીજી લાવી દઈશ. એક મિનિટ, ક્યાં છે કામવાળી? બતાવ મને, બતાવ. તમને કહું છું, જોઈ લો. રૂમમાં જાવ અને અરીસા સામે ઊભા રહ્યો એટલે બતાઈ જશે. હેતલ, હવે તું તને છે ને આમ તો જો આ કેટલા ઝાડા બાજી ગયા છે. આ ટીવી હોતે ને. મીરા, આમ હું કને ઊભી રહે? હું થયું પાછું? મમ્મી, એટલો ગુસ્સો મારા પર? ના આવે, હેતલ પર. લે, હવે પાછું હેતલે હું કાંડ કર્યા કે તને ગુસ્સો આવે છે? અને આ મારી વાત સાંભળ, એ બધી પછી પંચાયત કરશે. હું એમ કહું છું કે આ એટલી ઘરમાં કામ કરે છે તો આ સાફ સફાઈ કરે છે કે નહીં? આમ ટીવી તો જો, આમ જો. સાફ સફાઈ અને હેતલ, સિરિયસલી મમ્મીજી, રખડામાં ઊંચી આવે તો ને આજે પણ ડ્રેસ લઈને બતાવતી હતી મને કે જો તમારા દેવરજી મારા માટે ડ્રેસ લઈને આવ્યા હતા, પહેર્યો નહોતો, હવે પહેરીશ. એટલે એણે નવો ડ્રેસ લીધો? લઈને મૂક્યો હતો, અત્યારે બતાવ્યો મને. અને પૂછો એ ડ્રેસ કેટલાનો હતો? કેટલાનો હશે? અને 500,000 રૂપિયાનો. 500,000? એમાં 2-3 મીંડા લગાવી દો હજી. 2-3 મહિના એટલે 50,000 નો તો નહીં હોય ને? તમને શું લાગે છે આ બ્રાન્ડેડ કપડાં પહેરે છે એ પણ જે ડિઝાઇનર લોકો બનાવતા હોય એના? પણ ધીમે બોલને. પણ મને ખબર છે કે આ બધું ભપકાદાર બધું આ હેતલીને કરવા જોઈએ છે. હું શું કરું કે આદિ માનતો નથી. આ તને જલન કરવા માટે તો આ બધા જાણી જોઈને ગાભા નહીં લે છે ને. એ જ મુદ્દાની વાત છે, જાણી જોઈને કરે છે આ બધું. ખબર નહીં હું તો એની શું દુશ્મન થઈ ગઈ છું. બધું લઈ આવીને મને બતાવે અને હર વખત મને બળતરા કરાવે છે. ક્યારેક હું છે ને ક્યારેક એને મારી દઈ શકતા માજો. એ મીરા, આવી રીતે તું મારીશ ને તો કાલ પેપરમાં આવી જશે. બુદ્ધિ વગરનું કામ ન કરતી તો ઘરની આબરૂ વહી જાહે. તમે તો ધીમે બોલો, ગુસ્સામાં હું છું. પણ તું એવું બોલે છે ને તો તારી વેમાં મારું બોલાઈ જાય છે. મમ્મીજી, મારો હવે આ દુનિયામાં કોઈ વે રહ્યો જ નથી. બધાય વે બંધ થઈ ગયા છે મારા તો. વન વે, ખાલી વે. હું શું કહું છું તમને, મેં વિચાર્યું છે હું કે જો હવે આવું ને આવું આ ઘરમાં ચાલવાનું હોય ને તો હું જતી રહું. ક્યાં?
મારા મમ્મીના ઘરે, બીજે ક્યાં? પણ મમ્મીના ઘરે જવાની શું જરૂર છે નાની નાની વાતમાં? આ તમે બંને અલગ થઈ જશો ને તું પિયર વહી જશે ને તો આખું ગામ વાતું કરશે. અને તારા મામો એટલે કે તારા મામાજી આ મને ફોન કરીને 17 વેણ કહે. તો હું શું કરું? જ્યારે આ મેડમ ટૂંકા ટૂંકા કપડાં પહેરીને પાર્ટીમાં જાય છે તો મામા કંઈ નથી કહેતા, આટલા મોંઘા મોંઘા ખર્ચા કરે છે, પાર્ટીઓમાં જવાનું, આવા કપડાં પહેરવાના, ત્યારે તો કોઈ કંઈ બોલતું નથી. અને હવે કે વાત મારી આવી એટલે બધા બોલશે. પણ સોસાયટીમાં વાતું કરશે એનું હું? મને શું ખબર, મજા આવે એમ કરો. બધી વાત માંગ, મને શું ખબર, મજા આવે એમ કરો. હું આમ નથી કરતી, હું તેમ નથી કે મારે કેટલાનું સાંભળવું. નો સાંભળો ને તો કહી દો બધાને, જેને જે કરવું હોય એ કરે. એટલે હું પણ જાઉં મારા મમ્મીના ઘરે. મને એમ હતું કે મને એક વહુ એટલી સારી મળી છે ને કે હું નસીબદાર છું. પણ મને નહોતી ખબર કે આ હેતલના કારણે આ વહુ પણ આટલી બધી બગડશે. મમ્મીજી, યુ નો વોટ, સારા અને મહાન હોવામાં ફરક હોય છે. હું સારી છું, મહાન નથી. તો ગુડ એન્ડ ગ્રેટ બંને તું થઈ જા ને. મમ્મીજી, સિરિયસલી તમારી સાથે વાત કરવી ને એટલે ભેંસને છે ને પકડીને પાણીમાં નાખવા જેવી વાત છે. એટલે હું ભેંસ છું, મને પાણીમાં નાખવા જેવી વાત છે. તમે ભેંસ ને તમારી વાત છે ને એ કઈ મતલબ વગરની હોય છે. મેં તને કેટલી વાર કીધું છે કે હું હેતલને સમજાવીશ, આદિત્યને સમજાવીશ, બંનેને સમજાવીને હું ગાંડી થઈ જઈશ. મને એવું લાગે છે. તો હું શું કરું? તમે તું તો સમજદાર છો ને. મારી માં કહું છું તને, હવે મારી માં તો બિચારી વહી ગઈ, સ્વર્ગમાં સીધા આવી ગઈ, પણ હું તને કહું છું કે તું તો મારી વાત સાંભળ. મમ્મીજી, ઘણી વાર તો મને એવું થાય છે કે સાસુ તમે છો કે હું છું. જ્યારે પણ હું મારી તકલીફો લઈને અહીંયા આવું ને તો મને એમ થાય કે મમ્મીજી કોઈ નિવારણ આપશે. મમ્મીજી તો સામા રોદડા રોતા હોય. કીધું તો ખરા કે હું એને સમજાવી દઈશ, પણ કેટલું મારે કેવું? હવે મારે એવું તો નથી કહેવાતું ને કે તું અલગ થઈ જાય એમ. હવે દીકરાઓને અલગ કહી દો કરી ને. વેરી ગુડ આઈડિયા. મમ્મીજી, આ બરાબર કરો છો તમે. જો તમે એને એક દિવસ પાસે બેસાડીને ડરાવો, ધમકાવો કે જો તું અમારા ઘરમાં કોઈની વાત નહીં માને ને, સ્પેશિયલી તમારી અને મારી, તો અમે તને આ ઘરમાંથી કાઢી મૂકીશું, ડિવોર્સ કરાવી દઈશું તારા અને આદિત્યના. બરાબર. આખા ઘરમાં સારામાં સારું કમાય છે તો આદિત્ય. અશોક વધારે કમાતો હોત ને તો પણ કહી દે કે તું નોખો થઈ જા. પણ મારે તો સુડી વચ્ચે સોપારી છે. આ મોંઘવારીમાં ખર્ચા કાઢવા, સંયુક્ત કુટુંબમાં રહેવું કેટલું અઘરું છે. એટલે એનો મતલબ એવો થયો ને કે પૈસા અને સંબંધોનો જૂનો સંબંધ છે. વાત થાય છે. મોટીને નમતું મૂકવું નથી, નાનીને નમતું મૂકવું નથી. આ બેયના વચ્ચે આ ડોસી પીસાણી છે. સંભળાય છે બધું મને અહીંયા? હા સંભળાય છે. તો હું ક્યાં ખરાબ કહું છું તારી વાત? સારું તો કહું છું. મીરા, આજે મને એક વાત બહુ ગમી. શું? તું દર વખતે આવતી ને તો ખબર નહીં તારા માથા ઉપર કોઈ બોજો, ગુસ્સો કંઈક હતું, ને આજે ખબર નહીં, આજે તારા મોઢા પર કંઈક સ્માઈલ દેખાય છે અને તારો મગજ જરા હલકો ફૂલકો હોય ને એવું લાગે છે. શું થયું? કંઈ નહીં મમ્મી, તમે કહ્યું તું ને એ કામ અડધું કરી નાખ્યું છે. શું આઈ મીન વાત ટુ કરે સે, છે? શરૂઆત કરી નાખી છે. ઓહ, શું વાત કરે તું? શું કર્યું? બસ એ જ. મેડમજીને જવું હતું પાર્ટીમાં પતિદેવ સાથે. મને એ વાતની અગાઉ જ ખબર પડી ગઈ અને મેં એનો ડ્રેસ ફાડી નાખ્યો. શું? તે એનો ડ્રેસ ફાડી નાખ્યો? ઘરમાં બધા હતા છતાં તે એનો ડ્રેસ ફાડ્યો ને એને ખબર પણ ના પડી? જરાય નહીં, બુદ્ધિ વગરની તો છે. રૂમમાં ડ્રેસ બેડ ઉપર મૂકીને નાહવા માટે ગઈ હતી, મને ખબર પડી તો હું કાતર રહીને પહોંચી ગઈ. ઓહ, હવે હવે એ તો રડ્યા કરશે. આવી તારે રડતી જ હતી, મારો ડ્રેસ કોણે ફાડી નાખ્યો, મારો ડ્રેસ કોણે ફાડી નાખ્યો. પણ મારી પાસે તો પ્રૂફ હતું કે હું તો એ રૂમમાં ગયા જ નથી. હવે રૂમમાં કોણ હતું ખબર છે? આદિભાઈ. બની શકે ને કે પતિ પત્ની વચ્ચે કંઈ અનબન થયું હોય અને આદિભાઈએ ડ્રેસ ફાડી નાખ્યો હોય. એવું પણ બને કે આદિભાઈને ખર્ચો ન કરવો હોય, બહાર ન લઈ જવી હોય તો પણ ડ્રેસ તો ફાડી શકે. અરે જો આદિને એમ કરવું જ હોત, એને પાર્ટીમાં ન લઈ જવી હોત તો ડ્રેસ લઈ જ શું કામ આપ્યો હશે? અત્યારે નથી લીધો, પહેલા લીધેલો. અચ્છા, તો એમ વાત છે. મતલબ એ બે વચ્ચે તણખા તો જરવા માંડ્યા હે ને? હા, અને જેમાં ડ્રેસમાં ખાતર મૂકી છે ને એમ જ એ લોકોના સંબંધમાં ખાતર મૂકવાની જરૂર છે. એક આ બાજુ અને એક આ બાજુ.
થીગડા માર્યા પણ ભેગું નહીં થાય. સરસ. પણ હવે થોડુંક એ ધ્યાન રાખજે કે એની રૂમમાં તારે બહુ જવું ન પડે અને તારું કામ થઈ જાય. હું કંઈ જાદુ કરતો છું નહીં ને કે અહીંયાથી જાદુ કરીશ ને ત્યાં કામ થઈ જશે. રિસ્ક તો લેવું પડશે. અને આમ પણ સક્સેસ થવું હોય ને તો રિસ્ક તો જરૂરી છે. હા, પણ રિસ્ક એવી રીતે લેવાય કે પકડાઈ ન જવાય, નહીં તો શું થાય એ બંનેને નોખા કરતાં કરતાં ક્યાંક તારા પોબારા ન ગણાઈ જાય. નક્કી ન કહેવાય. સમય છે. અને આમ પણ અમે તો બહુ બધી જગ્યાએ જાણ્યું છે અને સાંભળ્યું છે કે ખોટું કરો ને તો એક દિવસ સામે જરૂર આવે. એ તો છે જ. ખોટાને પગ નથી હોતા એટલે એ વધારે ચાલી ન શકે, પકડાઈ જવાય. પણ થોડુંક ચેતીને ચાલે ને તો ધારેલું કામ તો થઈ જ શકે. જોઈએ. એ તો આપણને ખબર નથી કે ભવિષ્ય શું છે. પણ હા, અત્યારે મને ખબર છે કે પ્રેઝન્ટમાં શું ચાલી રહ્યું છે. હેતલ રડતી હશે, આદિત્યભાઈ મનાવતા હશે અને મમ્મી પપ્પા બિચારા આમથી આમ દોડ્યા કરતા હશે. ખબર તો છે ને કે કોણે શું કર્યું. સાચી વાત છે. પણ એ લોકો શોધશે તો જરૂર. કારણ કે જો આમ કતરાઈ ગયું હોય ને તો એમ વિચારે કે ભાઈ ઉંદર આવ્યા હશે ને કાતરી ગયા, પણ તે જે રીતે એને કાપ્યું હશે ને એ ઉંદર જેવું તો નહીં જ લાગતું હોય. બરાબર છે. હવે એ તો કોને ખબર કે શું થાય, પણ કંઈક ને કંઈક તો થયું છે એ પાક્કું. એ બધું જવા દે. ડ્રેસ ફળાઈ ગયો, પાર્ટીમાં જવાનું કેન્સલ થાય એ જ અગત્યનું છે કે એ લોકો જઈ ન શકે. પણ બા, મને એ ન સમજાણું કે આટલી કમથી વાતમાં ફાયદો શું થવાનો છે. મારે રોજ કંઈક ને કંઈક કરવું પડશે ને. હા, જ્યાં સુધી એ બંને જુદા ન થાય ને ત્યાં સુધી તારે તારા ઘરના કામની સાથે સાથે આવું એક એક દિવાસળી તો મૂકવી જ પડશે, જ્યાંથી ધીમે ધીમે તણખા ઝરે અને એ બે વચ્ચે અનબન બને. અને આ મેં તને તે દિવસે બી કીધેલું, આજે પણ કહું છું, આ બધું એક દિવસમાં નહીં થાય પણ એક દિવસ જરૂર થશે. સાચી વાત છે. અને હા, એક થોડુંક મીઠું મરચું ભભરાવી આપું. આ તો તે કર્યું, હવે આનું પરિણામ તું જોઈ લેજે. બરાબર? હવે તારે જોવાનું એ છે કે ઘરમાં કયું કામ કરે છે. દાખલા તરીકે તે કંઈક ઝાડુ પોતા કર્યું ને એ રસોઈ કરવા ગયું, એણે દાળ બનાવી, શાક બનાવી, એમાં કાં તો મરચું અને કાં તો મીઠું એવી રીતે નાખવાનું કે આદિ પણ એને ખીજાય અને તારા સાસુ સસરા પણ એને ખીજાય કે આ તું કઈ જાતની રસોઈ કરે, તને પિયરથી કંઈક શીખવાડ્યું નથી, ફલાણું ઢીમકું. અને એ બે વચ્ચે જે ઝઘડા થશે અને આદિ ગુસ્સો કરીને બહાર જશે ખાવા માટે, એ તારા માટે સૌથી સફળ દિવસ હશે. તું તૈયાર નથી થઈ હજી? હા, ક્યારનો બૂમા બૂમ કરું છું. ચાલ હવે જવું નથી? ઓહ, શું થયું? આ કેમ મોઢું આમ ઉતરી ગયું છે સાવ? તકલીફ શું છે? નથી મજા નથી? મજા છે ને? તો પાર્ટીમાં બધા રાહ જોતા હશે. ચાલ ની હવે. ના, મારી પાસે કપડાં નથી પહેરવા માટે. કેવી ગાંડા જેવી વાત કરે છે. હે, કબાટના કબાટ ભર્યા છે, ઠેલાના ઠેલા ભર્યા છે, આ બેડ ઊંચો કરશું તો આખા બેડ ભર્યા છે, અને હજી તું કહે છે કપડાં નથી? નહીં તો તમે જે ડ્રેસ આપ્યો હતો ને એ નથી. કયો ડ્રેસ? કાલ પ્રમ દિવસે ગિફ્ટ લાવ્યા હતા ને એ. લો, તો એમાં શું થઈ ગયું? એ નથી એટલે ગુમ થઈ ગયો, કઈ મુકાઈ ગયો છે? તો ફાટી ગયો છે. ફાટી ગયો? હા, હું તો જોઈને જ લાવ્યો હતો, ફાટેલો નહોતો ભાઈ. એમ તો મેં પણ ચેક કર્યું હતું, કંઈ નહોતું થયું એને. હવે ખબર નહીં કઈ રીતે ફાટ્યો. મેં એકવાર પહેર્યો પણ નથી, ટ્રાય પણ નથી કર્યો. ન કરે એમ થાય કે ફાટી ગયો. ઘરમાં ઉંદર આવી ગયો પાક્કો. આજ સુધી એકેય ડ્રેસ નથી કપાણા ને તમે લાવ્યા એ જ ડ્રેસ કેમ કપાય? પણ હવે ઉંદરને થોડી ખબર હોય કે આ હું લાવ્યો છું કે પછી હેતલ લઈને આવી છે. એ તો ગમે તે કાપી લે. આ બીજા બધા કપડાં બધા સંભાળીને મૂકી દેજે ભાઈ, ગમે તે ફાડી નાખ્યા થોડી ચાલશે. સાચું કહું ને તો હા કઈ ઉંદરનું કામ નથી. તો કોઈ કે જાણી જોઈને ફાડ્યો હોય ને એવું લાગે છે. હું તમને કહું, આ મીરા ભાભીને હું ડ્રેસ ને નેકલેસ બંને બતાવવા ગઈ હતી ત્યારે એ એવું કહેતા હતા કે મારી પાસે શું કરવા લાવી છો, એટલે મને જલન કરાવવા લાવી છો, આમને તેમને. અરે
મને તો એમ થયું કે તમે ગિફ્ટ આપ્યું છે તો ભાભી છે તો બતાવું, પણ એણે તો આખી ઊંધી વાત જ કરી નાખી. હવે આપણે તું મતલબમાં જોયા છે ભાભીને? રૂમમાં આવ્યા, તારો ડ્રેસ લીધો, ફાડ્યો. ભાભીને બતાવ્યો ને પછી સીધો મેં અહીંયા જ મૂક્યો હતો બેડ પર કે આવીને સીધું પહેરી લઈશ. મારે થોડુંક કામ હતું તો એમ થયું કે બહાર મૂકું ને તો ફટાફટ તૈયાર થઈ જવાય. હા, કોઈ વાતનો જવાબ ના થયો હેતલ. અને છોડ ને, હવે એક ડ્રેસ જ હતો ને. હા, ચાલ આપણે નવો લઈ લઈએ. ના, મારે એ જ જોઈતો હતો, એ જ સારો હતો ને એ જ જોવે છે. હેતલ, એ ડ્રેસ ક્યાં ગોતવા જઈશ હું પાછો? હા, આપણે એક કામ કરીએ, અત્યારે તું તારા નવા કપડામાંથી ગમે તે પહેરી લે, આપણે બહાર જઈએ, પાર્ટીમાં જઈ આવીએ, પછી રિટર્ન આવશું ત્યારે એ ડ્રેસ જો બીજો એવો મળી જાય તો લઈ લેશું. તમારી વાત તો બરાબર છે, પણ તમને એવું લાગે છે કે આ કામ ભાભીએ જ કર્યું હોય એવું? કંઈ કહી ના શકાય. હા, બની શકે, પણ જે થવાનું હતું એને ભૂલી જા, છોડી દે. મને તો એવું જ લાગે છે આ વાત પરથી કે આ કામ ભાભીએ જ કર્યું છે. સાચું કહું ને તો. હા, હવે તું ગુસ્સો નહીં કર. હા, જરાય સારી નથી લાગતી ગુસ્સામાં. હા, શું કરું? આજ સુધી મેં ક્યારે ભાભીના કપડાને હાથ લગાવ્યો છે? નથી નહીં ને. ક્યારે ભાભીની વાત ઉપર જલીન થઈ છું? તો પછી એને શું કરવા એવું કરવું જોઈએ? અરે બિલકુલ ના કરવું જોઈએ. હા, મને છે ને તારી આ ઉદાસી બિલકુલ નથી પસંદ. ને રહી વાત તારા ડ્રેસની, આવું જેને પણ કર્યું હશે એને ના કરવું જોઈએ. પણ બની શકે કે આ તું આટલી સારી લાગતી હોય, તૈયાર થઈને બહાર જાય, એ કોઈને ન ગમતું હોય. અરે વાત કરી લે ને. આ પાછળથી વસ્તુ તોડવાનો ને ફાડવાનો શું મતલબ છે? મતલબ કંઈ નથી, પણ ઘણા લોકો ન ખાઈ શકતા હોય એવું પણ બની શકે. અને એને થતું હોય કે હેતલને ખૂબ જ દુઃખ થવું જોઈએ એટલા માટે આવું કર્યું હોય. પણ તું દુઃખ વ્યક્ત કરે છે તો એ લોકો ખુશ થશે. એના કરતાં તું ખુશ જ રહીશ તો પછી દુઃખી થવાનો ક્યાં વાત જ આવે છે? જેને કામ કર્યું હશે એ પણ પછતાશે. આનો તો ડ્રેસ ફાડી નાખ્યો છતાં પણ આટલી ખુશ, આને કંઈ ફરક જ નથી પડતો. અમુક વસ્તુમાં રિએક્ટ ન કરવું જોઈએ. હા, સાચું કહું ને તો આજે ડ્રેસ ફાટ્યો છે, કાલે નેકલેસ ગુમ થશે, કંઈકનું કંઈક એવું ને એવું થશે ને કે આપણી જ બરબાદી હશે એમાં. એવું કંઈ નહીં થાય, સમજી લે મારી વાત. હા, એવું થશે ને તો ઘરમાં બધાને ઉધડા લઈશ. હા, બધાનો એક પછી એક વારો પાડીશ. આ એકવાર ભલે ભૂલ થઈ, જવા દઈએ, છોડી દે અત્યારે, ભૂલી જા. તો લેટ થાય છે. હા, બિલકુલ લેટ થાય છે. તારી જ રાહ જોતો હતો મેં. હમણાં તૈયાર થઈને આવે, હમણાં તૈયાર થઈને આવે, પણ તું ના આવે એટલે મારે તને બોલાવવા આવવું પડ્યું. મને તો છે ને બહુ જ દુઃખ લાગ્યું છે. આ તમે મને ગમે તેટલી સમજાવી લેજો ને પણ એ વાત તો મારાથી ભૂલાશે જ નહીં કે આટલો સારો ડ્રેસ હતો મારો. આ વાત મમ્મી પપ્પાને જાણ કરવી જ પડશે મારે કે ઘરમાંથી ડ્રેસ એમ જ ફાટી જાય. કરી દેજે પછી, હું ના નથી પાડતો. અત્યારે જઈએ. ચલો, મૂડ તો નથી પણ જવું તો પડશે. વાહ, શું વાહ? શું કામ હતું મારા ફોનનું? કાંઈ નહીં, મેં તો શું કરતી હતી? હું આવ્યો ને ફોનમાં જોતી હતી કે ઝેર ક્યાં મળે છે, સરનામું ગોતતી હતી ઝેરની દુકાનનું. કે માયા કાંઈ જીવજંતુ નથી થઈ ગયા ને? જીવજંતુઓ માટે નહીં, તો? માણસ માટે. અરે હા, કેવી વાત કરે છે તું? તું આવું કરીશ તો પછી મારું શું થાય? હા, તું જો જેવું આવું કરતી નહીં. તું ભલે મારી હારે દરરોજ માથાકૂટ કરતી હોય પણ તું છે ને વ્યક્તિ બહુ સારી છે. ઓ મારા માટે નહીં, તો હેતલ માટે. હા હા, કેવી વાત કરશો તું? કેમ? જોયું ને, મારું કહ્યું તો વાંધો નહોતો. એ તું આવું ન કરતી. તમને શું લાગે આટલું ધીમે ધીમે બોલશો તો હું મરી જઈશ? હા, એવું થોડું કરાય. હવે હું કઈ નવી વાર્તા આવીશ? ના. હા હા, ના ખબર નહીં, પણ આ જૂની જૂની વાતોમાં નવી વાત એક ઉમેરાઈ ગઈ છે. હું આ હેતલથી કંટાળી ગઈ છું. હેતલ જ્યારે ત્યારે મને નવી નવી વસ્તુઓ લઈ આવીને બતાવે ને તો મારો જીવ બળે, આત્મા બળે, ઉકળાટ થાય મને. બહુ કરી હો હવે તે તો, બહુ. મેં કે હેતલે? અરે તમે બેય તને ખબર છે ને કે મેં આદિને વાત કરી હતી, પણ જો આ વાત કરી ને પછી તો એ જાણી જોઈને છે ને દેખાડા ખોટા કરે છે. તમારું ખોટું કહેવાય અશોક, સમજતા કેમ નથી? હું પણ માણસ છું, મને પણ દુઃખ થતું હોય. જો એક છે ને એક કામ કર તું, શું? આપણે છે ને છૂટાછેડા કરી નાખવી એટલે છે ને આ માથાકૂટ જ જાય દરરોજ એની એ જ માથાકૂટ. હે વાહ. હા હા, વાહ નહીં હા, કારણ કે આ તમારી બે વચ્ચે છે ને હું પીસાવ છું.
અને એક આ આદિ સમજતો જ નથી. જેટલા રૂપિયા આવે બધા ઉડાડી નાખવાના, બસ ખોટા દેખાડા જ કરવાના. અરે બસાવીને રાખશે તો એની હાટું સારું છે. તો એમને સમજાવો ને. હા, હજી સમજાવું એમ? હા. આ એકવાર સમજાવ્યો ને તો ખર્ચા વધારી દીધા છે. હવે જો સમજાવે ને તો ખબર નહીં શું કરે ઈ. નવી નવી વસ્તુ ઘરે એની હાટું લેવા જ કરશે હેતલની. એટલે તમે નહીં માનો ને? નહીં માનું. અશોક, મને તમારી પાસેથી આશા હતી જ નહીં. અરે મને તારી પાસે આ આશા નહોતી, પણ ખબર નહીં આ આદિ લગ્ન પછી તારામાં કેટલો ફેરફાર થઈ ગયો. એટલે મેં તને કીધું ને કે આપણે છે ને અલગ થઈ જાવી. તમારે જે કરવું એ કરો. હું સાવ કંટાળી ગઈ છું. મારે તો આ ઘરમાં રહેવું જ નથી. અરે રોજ ઉઠીને બળતરા કરવાની, એક ને એક વાત કરવાની. અરે મગજ પાકી ગયું છે મારું તો. મારું હું નથી પાકી ગયું? મારું તો વધારે મગજ પાકી ગયું છે. આખો દી ઓફિસે કામ કરવાનું અને અહીંયા આવી ત્યાં માથા ગઈ બસ. તો નહીં આવો ઘરે કાલથી? અલે, આ મારું ઘર છે તો મારે તો આવવું પડે ને. પણ હું એમ કહું છું કે એકવાર વાત તો કરી જોવો. હવે નહીં માને ને તો હવે નહીં કહો બસ. અરે તું સમજતી કેમ નથી? હવે જો વાત કરે ને તો એ છે ને હેતલ હાટું 4 વ્હીલ લાવશે, ગેરંટી માં જ દઉં. 4 વ્હીલ? હા. બિલકુલ નહીં. 4 વ્હીલ તો શું, ખાલી ટાયર લાવે ને તો હવે આ ઘરમાં ન રહું. હા તો પણ હું કામ વાત કરવાનું કહેશો? હા અશોક, કેવા માણસ છો તમે? શું આશા હતી મને તમારી પાસેથી? તમે તો મારી બધી આશા પર પાણી ફેરવ્યું છે. હવે મારે તારી પાસે બહુ આશા હતી, પણ ઘરમાં છે ને ત્યાં હોળી હળગાવીશ. મેં? તો પછી તો બીજું કોણે? હેતલે. હેતલ મારો જીવ બાળ્યા કરે છે. તમે લોકો એને કંઈ કહેતા તો છો ને, અને જ્યારે હોય ત્યારે બસ મારી પાછળ પડી જાવ છો. હા બસ હવે જો આ આહુડા પાડવા મળશે. હું તને એમ કહું છું કે આ ઘરે બધાય ઘરે આવું જ કેમ હશે કે એકના લગ્ન થઈ ગયા હોય ત્યાં સુધી બધું હરખું હાલતું હોય, અને જેવા બીજાના લગ્ન થાય ને એટલે પછી ઝઘડા ચાલુ. પણ હું બધાયનું નથી કહેતો, કોક અમુક અમુક ઘર હારાય હોય. મને એમ કે મારું ઘર છે ને હારામાં નામ ગણાય, પણ નહીં, આપણે આમ 70% બાજુ જ છે. પતી ગયું? પતી ગયું વાળી. મારું મગજ બંધ થઈ ગયું છે. હવે મારું હૃદય બંધ ન થઈ જાય ને તો સારું. હા વેવાણ, જય શ્રી કૃષ્ણ. આ બેસો ને. જય શ્રી કૃષ્ણ. આમ અચાનક આવવાનું થયું. હા કેવું તો જોઈએ તો હું વહુને કહીને કાંઈક સારું જમવાનું બનાવી નાખત. હું જમવા નથી આવી હિરલબેન, તો અને ચા પાણી કાંઈ નથી પીવું, બધું કરીને આવી છું. અબ ચા પાણી વગર તો કેમ ચાલે? ઉભા રહો, હું વહુને બોલાવું, પાણીનો ગ્લાસ તો કમસે કમ પીવડાવે તમને. અરે હું પીને આવી, અને ગરમી કેટલી છે એટલે રસ પીને આવી શેરડીનો, એટલે કાંઈ જરૂર નથી. હા બોલો ને. હા તમારી તબિયત તો સારી છે ને? મારી તબિયત તો સારી છે, પણ હું તમને એક જરૂરી વાત કહેવા આવી છું. કેમ તમે મંદિરે જાઓ છો, ત્યાં ટૂર ઉપડવાની છે ચારધામની? તો મારે જાવું છે. હવે હું આ ઘરમાંથી હાવ કંટાળી ગઈ છું. હરિદ્વાર જઈને ભગવાનના નામ લઈશ ને તો મારું માઇન્ડ ફ્રેશ થશે. મને એવું લાગે છે હું તમારા ભાઈને ફોન કરીને બોલાવી લઉં અને કહી દઉં કે મારે વેવાણારે જવાનું છે ચારધામની યાત્રાએ. જ્યારે જવાનું હશે ને તમને પૂછ્યા વગર ટિકિટ બુક કરાવીને હું તમને તારીખે આપી જઈશ. આપણે 2 જણા જશું. તમારા ભાઈને લેવાના હો, પાછા એ અહીંયા માથાકૂટમાં જ પડી રહે ને. હા હા, આપણે 3 જશું. હા હા ને, પણ હું વાત એ કહેવા આવી છું કે આ તમારી નાની વહુ, અરે જરાક તો એને સમજાવો. અરે આવું તે કાંઈ હોતું હશે એ જો તમારા ઘરમાં મારે કાંઈ બોલાય તો નહીં, પણ શું કરું, હવે દીકરીની માં છું એટલે બોલવું તો પડે. એટલે મીરા હું હવે તમને બધું જ કહી દીધું? નહીં, બધું નથી કીધું. હજી તો શું હશે મને નથી ખબર. એટલે શું હશે? વેવાણ તમે શું વાત કરો? કાંઈ નથી, અમારા ઘરમાં જેમ પેલા ચાલતું હતું ને એમનેમ જ ચાલે છે. બીજું કાંઈ નહીં, દીકરીની માં છું એટલે થોડો જીવ તો બળે. અને એણે મને કાંઈ વાત નથી કરી, પણ એ જ્યારે ઘરે આવે ને ત્યારે ઉદાસ જ હોય. સમ આપું ત્યારે તો એ 2 વાત કરે, પછી કાંઈ ન કહે. એટલે હું આવી છું. સાચી વાત છે. હા તમારી દીકરી એટલે સંસ્કારનો ભંડાર છે. બિચારી કેટલુંક સહન કરે છે. સાચું કહું ને, હા તમે તમારી દીકરીને સહન શક્તિની મૂર્તિ બનાવી દીધી છે. એ તો મેં કરી જ છે, પણ સંસ્કારનો ભંડાર હોય એમ તો ન કહી શકાય, કારણ કે એ બી માણસ છે ને, એનાથી પણ ભૂલ થતી હશે, ક્યાંક બોલાઈ જતું હશે, કંઈક કામમાં એવું થતું હશે. પણ હું એમ કહું છું ભગવાનની દયાથી તમારે 2 દીકરા છે, હા પણ
કમનસીબે એક ઓછું કમાય છે અને એક વધારે કમાય છે. તો હું તો એમ કહું છું કે બંને દેરાણી જેઠાણીએ આ બાબતે સમજીને રહેવું જોઈએ કે ચાલો આનો વર ઓછું કમાય છે તો આપણે ફેશન નથી કરવી. આપણે ફેશન કરીએ તો એનો જીવ બળે કે જો મને કરવા નથી મળતી. આપણે સોનાના દાગીના પહેરીએ તો એને એમ થાય કે જો મને આ બધું નથી મળતું. તો એ જો થોડુંક સમજીને રહીને અથવા તમે એને સમજાવો ને તો સારું. મારી દીકરી બિચારી અંદર ને અંદર બળી બળીને અડધી થઈ જાય છે. જાણો છો આ એમાં તો આ જ્યાંની લગ્ન કરીને આવીને ત્યાંની 45 કિલો છે. લગત તો એને સુખ હોત તો 70-80 કિલોનો થઈ ગઈ હોત. અરે અમારી હેતલ હું એને સમજાવી દઈશ. મને ખબર છે કે આ મીરાનો જીવ પડે. આ હેતલ વારંવાર ફરવા જાય છે ને તો સાચું કહું ને તો મીરા બહુ સમજદાર છે. હું બની શકે ને તો હું એને સમજાવવાની કોશિશ કરીશ હેતલને. તમે સમજાવવાની કોશિશ કરશો પણ થોડીક બાબત હોય તો આપણે માની લઈએ. હું એને સમજાવી દઉં કે બેટા એમ બધામાં બળતરા ન કરાય, વદાડ ન કરાય. ભગવાને આપણને જે આપ્યું છે એમાં સંતોષ માનવાનો. પણ આ તો કપડાની બાબતમાં, ફરવા હરવાની બાબતમાં, મોજશોખ કરવાની બાબતમાં બધેથી મારી મીરા પાછી પડે છે. બિચારીએ કાંઈ કરી નથી શકતી. પણ એક કામ તો થાય કે ન થાય. તમે તમારી નાની વહુ હેતલ, તમે હેતલને સમજાવો કે ન સમજાવો પણ તમારા દીકરાને તો સમજાવી શકો ને કે જો તું ને હેતલ ફરવા જાવ ને તો અશોકને મીરાને લઈને જવાનું. હું એમ નથી કહેતી કે આને સોનાનું લઈ દે તો આને લઈ દે. મારી દીકરીને તો એ બાબતે શાંતિ છે. પણ એ બધાય હરવા ફરવા સાથે જાય તો મારી દીકરીને એમ તો થાય કે ચાલ હું ફરવા ગઈ. આ સંયુક્ત કુટુંબમાં આ એક જ તકલીફ હોય છે. એક બહુ સમજદાર હોય છે તો બીજી ના સમજ. હવે આદિત્ય મારો દીકરો વધારે કમાય છે તો હેતલને વારંવાર ફરવા લઈ જાય છે. હા, મોંઘા મોંઘા ડ્રેસ અપાવે છે, હોટલોમાં લઈ જાય છે. હોટલોમાં લઈ જાય છે, જાણું છું. પણ હવે હું કોશિશ કરીશ કે બેમાં વારો વર્તારો ક્યારેય નહીં આવે. હા, જો ન આવે તો સારી વાત છે. બાકી હવે એ બેઉ જણનું દેરાણી જેઠાણીનું એટલું વધી ગયું એ હમણાં છેલ્લે આવીને તોય મને કે હું નથી જવાની ત્યાં. મેં કીધું ના બટા એવું ન કરાય. એટલે પછી આ જો બહુ વધી જશે ને તો પછી મારે લઈ જ જવી પડશે. ના ના, હું હેતલને સમજાવી દઈશ. તમારે મીરાને લઈ જવાની કાંઈ જરૂર નથી. સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ. અરે પણ થોડા રોકાણા હોત તો. અરે ના ના, હા, મીરા મને ખીજાશે કે મારી મમ્મીને રોક્યા નહીં. એને કહેજો કે ચા પાણીનું કીધું પણ તારી મમ્મી રસ પીને આવ્યા હતા અને તમારા માટે ન લાવ્યા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અને આવી રીતના આવતા જતા રહેજો. હા, સાચું કહું ને તો હાદી છે ને મને બહુ જ સાચવે છે. હા હા, ડ્રેસ લઈ આવ્યા છે. હવે એવો વિચાર છે કે થોડોક બ્રાન્ડેડ લેવા જોવો છે. આપણે પહેલાં નથી આવતા, પેલા ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ નથી આવતી 50-50 હજારના ડ્રેસ આવે છે, ખબર છે તને? હા, બસ એ જ લેવા જવો છે. હાદી હમણાં ફ્રી નથી. ફ્રી થશે ને ત્યારે જઈશું અમે લોકો. સારું હો, ચલ પછી વાત કરીએ. મારી સાસુમાં આવ્યા છે ને એટલે. હા, ઓકે, બાય, ટેક કેર. ઓકે. એ ટીકેર વાળી, આ કોની વાત કરતી હતી? આવી ફાકા કોની મારતી હતી? છે ને, સાચું કહું ને તો આ સિરિયસલી વાત હતી. હા, ફાકા ઠોકવાની વાત નહોતી. અને એકચ્યુઅલી મને આદત નથી આ મોટી મોટી વાતો કરવાની. બસ કર હેતલ હવે. એવું જરૂરી નથી કે તારો ઘરવાળો વધારે કમાય છે એટલે તું આવી તો ઉડાવું. આ બધા ખોટા ખર્ચા કરવાના બંધ કરી દેજે. આજ સુધી ક્યારેય મેં તમારી પાસે કે પપ્પા પાસે પૈસા માગ્યા છે? નહીં ને. આજ સુધી મીરા ભાભી પાસે ક્યારેય પૈસા માગ્યા છે? નહીં ને. મેં નથી માગ્યા, મારા હસબન્ડે નથી માગ્યા. તો તમને લોકોને શું પ્રોબ્લેમ છે? હેતલ, મારી સામે વધારે બોલી રહી છે. ઘરની વડીલ છું ને તો સામે બોલવું એ યોગ્ય નથી. અને હું ખોટું નથી કહી રહી. તારો ઘરવાળો કમાય છે એનો મતલબ એવો નથી કે તું ગમે ત્યાં બધા પૈસા ઉઠાવ. શું જરૂર છે એટલે મોંઘા ડ્રેસ લેવાની? અને મોંઘા ડ્રેસ લઈને વાંધો નથી, પણ મીરાનો જીવ બાળે છે. એને સામેથી બતાવવા જાય છે કે મેં આટલો મોંઘો ડ્રેસ લીધો. અરે એ તો મારા ભાભી છે ને એટલે બતાવવા જાઉં છું. એનો જીવ બાળવા બતાવવા નથી જતી. શું કામ બતાવવા જવું પડે? એને હાથે કરીને જીવ બાળે છે. એ પણ લે ને, કોણ ના પાડે છે એને લેવાની? ખબર છે કે અશોક વધારે નથી કમાતો એટલે મીરા સારા એવા મોંઘા ડ્રેસ નથી લઈ શકતી. અને તું જાણી જોઈને આ બધી વસ્તુ લે છે, ફરવા જાય છે, હરવા જાય છે, એની સામેથી જ જાય છે ને. હું મારા હસબન્ડના પૈસે જાઉં છું ને. હસબન્ડ છે એટલે શું? મારો દીકરો છે ને એ પેલા તારો હસબન્ડ તો પછી બન્યો. એટલે ખબરદાર, જો આજ પછી ત્યારે છે ને
ખોટી રીતે ખર્ચા કર્યા હતા. મને શું કરવા કહો છો તમે? મારી લાઈફ છે, મારે જીવવી હોય એમ જીવું. આજ સુધી ક્યારેય કોઈએ મને કંઈ નથી કીધું. અને રહી વાત તમારી અને રહી વાત મીરા ભાભીની, તો મીરા ભાભી લે ને કમાઈને અશોકભાઈ વધારે કેટલી વાર નથી કીધું છે કે અશોક નથી કમાતો? એનો મતલબ એવો નથી સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને તો એક સરખી રીતે રહેવાનું. એકને ગોળ ને એકને ખોળ, એવું હું નહીં ચલાવી લઉં. એ મારો પ્રશ્ન નથી, એ પ્રશ્ન તમારો છે અને ભાભીનો છે. અશોકભાઈને કમાવાની કોણ ના પાડે છે? એ પણ કમાય, એ પણ ફરે, એ પણ કપડાં લે, એ પણ પાર્ટી કરે, એ પણ રોજ ફરવા જાય. અમે લોકો ના પાડવાના છીએ? નહીં ને. વધારે ઊંચા અવાજે વાત કરી રહી છે. તને ખબર નથી કે મીરા બહુ કેટલું સહન કરે છે? એના મમ્મી આવ્યા હતા, કહેતા હતા કે જો હેતલ આવી રીતના કરતી રહેશે એના પિયર જતી રહેશે મીરા. સારું ને, આ ઘરમાં રોજ રોજના એમના નામના ઝઘડા બંધ થઈ જાય. એમના નામના નહીં, ફક્ત ને ફક્ત તારા કારણે ઝઘડા થઈ રહ્યા છે. અને મીરાના મમ્મી એમ પણ કહેતા હતા કે જો વધુ થશે ને ઘરમાં તો એ છૂટાછેડા કરી દેશે. પણ હું આવું થવા નહીં દઉં. થવું જ જોઈએ આવું. આ મીરા ભાભી એના હાથે કરીને જલસ થાય છે, આમાં કોઈનો વાંક નથી. હવે એના મન ઉપર હું થોડીને બેસી ગયેલી છું. જે હોય તે. હવે તારે ખર્ચામાં કંટ્રોલ રાખવો પડશે. અને જો નહીં રાખે ને તો પછી જોઈ જશે આગળ. ખર્ચામાં તો કંટ્રોલ નહીં રહે. સોરી, જે રીતે હું જીવું છું ને એ જ રીતે હું જીવીશ. હેતલ, શું છે? હેતલ, હમ, આ બધું શું છે? જે હોય. તમારે શું કામ છે? હેતલ, મમ્મીજી સામે બોલતી નહીં. કોણ હતો એ? કહીશ મને હવે? તમારે જાણીને શું કરું કે કોણ હતો, શું હતો, ક્યાં હતો, ક્યાંનો હતો? હેતલ, હાથ ઉપડી જાહે. મીરા જે પૂછે છે ને એનો વ્યવસ્થિત જવાબ આપ. મમ્મીજી નહીં જવાબ આપી શકે ને, કારણ કે જેના કાંડ જ ખોટા હોય એ શું જવાબ આપે? ઓ હેલો, કોઈ કાંડ ખોટા નથી. પાડોશી છે આપણો એ. તો કોઈકની ગાડી પર પાછળ બેસીને આવતા તને શરમ નથી આવતી? નથી મળતી રિક્ષા, એટલા માટે લિફ્ટ લીધી. શું થઈ ગયું? ભગવાને પગ આપ્યા છે ને એટલે દૂર તો ગઈ નહીં હોય કે તું ચાલીને ન આવી શકે. 5 કિલોમીટર કોણ ચાલીને આવે? તમે આવવાના ઓલો હતા? રાહ જુઓ. શહેરમાં બસની સુવિધા છે જ. આ કલાક ઊભું રહેવું પડે ને પોસાય. પાડોશી હતો, થયું કે ઘરનો માણસ છે, ચાલ ને ઘર સુધી ઉતારી જાય છે. પાડોશીને ઘરના માણસ ન કહેવાય. એની સાથે ફક્ત સારા સંબંધો સાચવીએ ને તો સારા લાગીએ. કહેવાય છે ને કે પહેલો સગો પાડોશી. કેમ કહેવાય? વેરી ગુડ. પહેલા સગો પાડોશી હોય તો એની સાથે બજારમાં જવાય, ફરવા જવાય, ગાર્ડનમાં જવાય. ત્યાં ક્યાંય નથી ગઈ. રસ્તામાં ઊભી હતી એટલે થયું કે હેલ્પ લઈ લઉં, બીજું કંઈ નથી. ફોન હતો ને તો ઘરે ફોન કરાય. બસ ખબર જ હતી કે પોતાનો ભાઈડો વ્યવસ્થિત કમાય છે, સારું એવું કમાય છે. એનો મતલબ એવો તો નથી ને કે તું ગમે એની ગાડીમાં બેસી જાય. તમે લોકો છે ને આવા ખોટા શક કરવાનું બંધ કરી શક દો. થાય જ. પારકા પુરુષની પાછળ જે ગાડીમાં બેસે ને સ્ત્રી, એના ઘરવાળાને શક થાય જ. અને સાંભળ, આ બધું હું આ ઘરમાં નહીં ચલાવી લઉં. હેતલ, કેમ કે હજી અમે જીવીએ છીએ. તને શું લાગે છે? તું આ મોડર્ન કપડાં પહેરે છે તો તું સારી લાગે છે. હું એવું નથી કહેતી કે મોડર્ન કપડાં ખરાબ છે, પણ જેવી આપણા ઘરની રૂઢી હોય ને જીવન એવું જીવવું જોઈએ. નથી ગમતું અમને લોકોને તો શું કામ કરે છે આ બધું તું? તમને લોકોને શું લાગે છે કે હું આ મોડર્ન કપડાં પહેરું છું તો તમે જેવી સમજો છો એવી છું? તો ના. સાબિત તો તે કર્યું. એ તો એવું હોત ને તો હું છુપાવીને પણ આવી શકતી હતી. ના ના, તમે લોકો સામે જ હતા ને. છુપાવીને આવી શકતી હતી. અમને શું ખબર? આ તો અમે બંને સાસુઓ બહાર બેઠા હતા એટલા માટે ખબર પડી. આ તું કેટલી વખત એની ગાડીમાં જતી હશે, અમને શું ખબર હોય? અરે આજે એકવાર આવી અને તમે લોકો આવી રીતના શક કરવા મળ્યા. તમને જરા પણ ટ્રસ્ટ નથી. તું ટ્રસ્ટની વાત કરે છે હેતલ? તું જે હર હંમેશા ઘરમાં આગ લગાવવામાં માની છે. હેતલ, તું આવીને પેલા ઘરમાં આવું કંઈ જ નહોતું. બળતરા જેલિસી કોને કહેવાય ને એ કોઈને ખબર પડતી જ નહોતી. બધા એક સાધારણ એવી લાઈફ જીવતા હતા. પૂછ મમ્મીજીને, ક્યારે સામે બોલીશું નહીં. પણ જ્યારથી તું આવીને ત્યારથી હું પણ બદલાઈ ગઈ. મને પણ લાગ્યું કે તું કરે છે ને એ કરવું મારે પણ જરૂરી છે. પણ આજે જ્યારે તને પારકા પુરુષની સાથે જોઈને ત્યારે મને લાગે છે કે હું બરાબર જ છું. તમે જે બોલો છો ને એ ખોટી વાત છે. બરાબર છે. આ તું જે પણ પ્રેઝન્ટ કરી રહી છે એ સત્ય વાત છે. અમે સાસુઓ કહી રહ્યા છીએ, અમે સગી આંખે જોઈએ છીએ કે તું કોક
પુરુષની ગાડી પર બેસીને ઉતરે છે એ તને મૂકીને જાય છે છતાં પણ તું હજી પણ કહેવા માંગે છે કે આ ખોટું હતું. આદિભાઈને ખબર છે? એને થોડી ના ખબર હોય, એ તો ઓફિસે હશે. તો ફોન કરીને કહી દે ને કે હું કોઈ પારકા પુરુષની સાથે ઘરે આવીશું. અરે પણ એ મારા દોસ્ત છે. દોસ્ત જોઈ લીધું ને મમ્મીજી, હવે ફ્રેન્ડ્સ પણ બનાવવા માંડ્યા છે મેડમ. આદિભાઈને ખબર પડશે ને તો ટાટિયા તોડી નાખશે. એવું જરૂરી નથી કે સગી આંખે જોયેલું ક્યારેક ખોટું પણ થઈ શકે છે. જા અંદર જા. હા, કઈ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે આને. હા આ તો કાપી નાખો ને એને. કાંઈ વાંધો નહીં, કોઈને કાંઈ ખબર નહીં પડે. આપણને 2 ભાઈને લાખ રૂપિયા મળતા હોય, 50 તમારા 50 મારા. એમ પણ બહુ ખર્ચા થઈ ગયા છે ભાઈ સાહેબ. હે હા હા બતાવો. ભગવાન દીકરા આપે ને તો તારા જેવા આપે. તથાસ્તુ. એ તથાસુ વાળી, આ તું આ ઘરની બહાર બેહીને આ પવન ખાશો તે ઘરમાં બાયડીનું ધ્યાન રાખતો હોય. એ કઈ વસ્તુ છે? હે પાળતું કઈ પ્રાણી છે કે આમ એનું ધ્યાન રાખવાનું? રાખવું પડે. આ ગલોડિયો થોડી છે હે કે બેટા લે દૂધ પી લે, આવ 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 એવું કરાશે? હે ધ્યાન રાખવાનું એટલે જેમ રખાતું એમ તો રાખું છું. અને તમને લોકોને બધાને તકલીફ પડે છે, મને ખબર છે કે હું હેતલનું ધ્યાન રાખું છું, તમને કોઈને ગમતું નથી. વધારે પડતું રાખી રહ્યો છે. આટલી બધી બાયડીને છે ને મોઢે ચડાવી સારું નહીં. આ જેટલું કામ ધંધામાં ધ્યાન આપો છો કે કેવી રીતના રડીને લાવો પૈસા, તો એ પણ જોવું જોઈએ કે બાયડી ક્યાં વાપરે છે. મારા પપ્પાએ તમારું ઓછું ધ્યાન રાખ્યું એમાં મારો શું વાંક? હા આ ગુસ્સો મારા ઉપર શું કામ ઉતારો છો તમે? પપ્પાને કહેવાય ને કે તમારી બધી જીદ પૂરી કરવી જોઈએ એમને. છતાં હું ના નહીં પાડું. તમારે કંઈ જોતું છે? કાંઈ જોતું નથી. ખાલી ઘરમાં આ શાંતિ મળે ને, સુખ શાંતિ એ જ જોઈ છે. એ સિવાય મેં જો કાંઈ ઈચ્છા નથી. સુખ અને શાંતિ મારી માટે તો બહુ છે. ઘરમાં મને કાંઈ છે ને દુઃખ દેખાતું જ નથી. ખબર નહીં કેમ તમને બધાને દુઃખ 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 જ લાગ્યા કરે છે, અને જેવું વિચારો એવું થાય. આદિ, બધી વાત મજાકમાં લેમાં. મજાક નથી કરતો મમ્મી, સિરિયસલી જ છું. તમારા બધાથી હું નારાજ છું. અને હું તારી ઘરવાળીથી નારાજ છું. જો વધારે પડતું થશે ને તો તારું નામ બદનામ થશે કે એની બાયડીને વધારે છૂટ આપી એટલે આ પરિણામ આવ્યું. દર વખતે તમે છે ને હેતલને વચમાં નહીં લાવો. તો શું કરવું? શું કરવું એટલે? હું હા? અને- જ્યારે જુઓ ત્યારે એનો જ વાંક આવે છે, ભાભીનો કઈ વાંક નથી આવતો? ભાભીનો ક્યાંથી આવે? 24 કલાક મારી નજરની સામે હોય છે અને તારી બાયડી કીધા વગરની ઘરની બહાર નીકળી જાય છે. એને આઝાદીથી ફરવા દેવાય. એને જેટલા બંધનમાં રાખીએ ને એટલા હેરાન કરે. બરાબર છે. એટલું બધું પણ છૂટ ન અપાય કે કોકની ગાડીની વાહે બેહીને આવે. શું શું એટલે? શું બોલ્યા તમે? તારી બાયડી હેતલ અજાણ્યા પુરુષની ગાડીમાં બેસીને રોજ આવે છે. આ મેં અને મીરા વોવે સગી આંખે જોયું છે. રોજ આવે છે, કેવી રીતે ખબર પડી તમને? અને કોણ હતો એ માણસ પૂછાય નહીં તમારે? હે? પૂછ્યું ને તો એક સવાલના 10 જવાબ આપે છે કે મારો દોસ્ત હતો. તમે બોલો છો એ વાત સાચી છે. કેમ? યાદ રાખજો, અમારા બંને વચ્ચે ઝઘડો કરાવશો ખોટો તો એ સારી વાત ના કહેવાય. હા અને જો આ વાત સાચી નીકળી તો? અને મેં અને મીરાએ જે અમારા નજરે જોયું સગી આંખે એ પણ ખોટું માની? ખોટું નથી માનતો. તમે સાચા હશો ને તો હેતલને આ ઘરમાં નહીં રહેવા દો, સમજી લેજો. કારણ કે જો મને ખબર ના પડે એવી રીતે ગમે તેની સાથે આવી કેવી રીતે શકે? મને તો ફોનમાં કીધું પણ નથી, પૂછ્યું પણ નથી. એ જ તો વાંધો છે. તને તારી બાયડી પર ટ્રસ્ટ છે, પછી હેતલ એવું કહેતી હતી કે તમને વિશ્વાસ નથી મારા પર. ક્યાંથી વિશ્વાસ હોય? આ નજરની સામે જે જોઈએ ને એ ખોટું ન હોય. મમ્મી સમજો, મારો મગજ અત્યારે ફૂલ તપી ગયો છે. હા? કેમ? મારો તપ્યો નહીં હોય જ્યારે મારી સામે બોલતી હતી ત્યારે? છતાં પણ મારે એ વાતને ઇગ્નોર કરવાની? ઇગ્નોર કરવાની કોઈ વાત નથી. એક છે ને કાનફળીમાં મારવાની જરૂર હતી એને. આટલી બધી પણ મેં છૂટ નથી આપી કે એને મનમાં આવે એમ કરે. હા, સમજ્યા તમે? છૂટ આપું છું બધી વસ્તુઓ લેવા માટે, હરવા ફરવા માટે. બીજી કોઈ છૂટ નથી આપી કે કોઈની સાથે જવાનું, કોઈની સાથે આવવાનું, કોઈ મૂકવા આવે, કોઈ લેવા આવે. આ બધી વસ્તુ મને ગમતી નથી. સમજ્યા તમે? તો પછી હેતલે સમજાવી દેજે કે આ જે વાત કરી મેં એ સાચી હતી કે ખોટી. હું જાણી લઈશ. જો તમારી વાત સાચી હશે ને તો હેતલને હું છોડીશ નહીં. જોઉં છું તારી બાયડીને કેવી રીતે સમજાવે છે ને શું કરે છે. આ તો
જુઓ તમે કે હું શું કરું છું. હા, બરાબર રીતે સમજાવું છું. જો એ સાચી નીકળીને ને તમે ખોટા તો વિચારજો કે તો હું શું કરીશ. બંને બાજુ મારે છે ને સરખું રહેવું પડશે. એ ખોટી હશે તો સજા એને મળશે, તમે ખોટા હશો સજા તમને મળશે, એટલું યાદ રાખજો. આદિ પૂછ્યું હેતલને? પૂછ્યું. તને જરાય શરમ ના આવી? હા, અત્યાર સુધી મોટો ભાઈ મને સમજાવતો રહ્યો, હું એની વાત ના માન્યો. ભાભી આજે મને સાચા લાગી રહ્યા છે, કારણ કે ભાભી જે કહેતા હતા ને સાચું હતું. તારે ઘરમાં ધ્યાન દેવાની જરૂર હતી, તારા મોજ શોખ પૂરા કરવાની બિલકુલ જરૂર નથી. હા, હાથ ના ઉપાડાય, કેસ થાય. મને શું કામ જોઈને બોલો છો? મેં શું કર્યું? તમે સાચા હતા ભાભી, એટલા માટે કહું છું. હા હા, એ જ કહું છું. એટલા માટે મેં નક્કી કર્યું છે કે પપ્પા, આ કોઈ જે અજાણ્યા માણસ સાથે નહીં, પણ મને લાગે છે કે હેતલ છે ને એને પસંદ કરે છે. બોયફ્રેન્ડ? બોયફ્રેન્ડ હતો એનો? જોયું ને, અત્યાર સુધી મને ખબર જ હતી. પહેલા મને એમ લાગ્યું કે આદિત્યભાઈને કેવું જોઈએ, પણ મેં આ વાતને દબાવવાની કોશિશ કરી તોય જોયું ને, આ તારું પાપ છે. આપણે ચડીને પોકારે છે. હેતલ બહુ આ શું કર્યું તમે? અમારા ઘરની આબરૂ એની કાંઈ પડી જ નથી તમારે. તમે લોકો જેવું વિચારો છો ને, આદિ એવું કંઈ નથી. અચ્છા, તો કોણ હતો એકવાર કહી દે ને, કેમ કહેતી નથી? નીકળી જા, નીકળી જા ઘરમાંથી. આદિ તારી આ ઘરમાં જરૂર નથી, સમજી તું? અરે તમે તો મારી તારી ઉપર સાથે ડિવોર્સ લેવા છે મારે. હા, કારણ કે મારા ઘરના સભ્યોને જો તું ના ગમતી હોય, તું જે કરે છે એ બરાબર ના હોય, તો તને આ ઘરમાં રાખવાની કોઈ જરૂર નથી. પપ્પા છૂટાછેડા લેવા છે મારાની સાથે. વાંધો નહીં, લેવા છે ને, પણ એકવાર પૂરી હકીકત તો જાણી લો. શું હકીકત જાણીએ? સાસુ વહુ બા બેઠા હતા ખાટલામાં અને તું કોક ગાડીની પાછળ બેસીને આવે છે, અમે જોઈએ છીએ, છતાં પણ હવે હકીકત જાણીને શું કામનું છે? કઈ કામનું નથી પપ્પા. અમારી તો આબરૂ વહી ગઈ ને સમાજમાં. હા, અને અને હવે તમે છૂટાછેડા લઈ લે આદિ, એટલે અમે ગંગા નાઈ, બીજું તો હું. બોલાઈ લે તારા મમ્મી પપ્પાને, જેને બોલાવે. અરે પણ આવી રીતે પછી છૂટું ન કરાય. તો શું કરવાનું? હા, આ ઘરની વહુ થઈને આવી આબરૂ કાઢે છે આપણી અને એને ઘરમાં રાખવાની જાણ્યા છતાં પણ. તું કેવું ભાભી તમે? બરાબર જ છે ને, ગાડી જ મૂકો. હું તો ક્યારની કહેતી હતી પણ કોઈ માનતું નહોતું. આવી ઇજ્જત વગરની છોકરી આપણા ઘરમાં ન જોઈએ. અને આવું કોકે કરાવ્યું હોય તો? અરે કોણ કરાવે આદિ? તું કેવી વાત કરે છે? બધો બા. હેતલનો વાક. તું જ હમણાં કહેતો હતો કે આ બધો હેતલનો વાક છે અને તું એમ કે કોઈ કરાવ્યું હોય તો? જોયું ને? વાંક એનો જ છે, પણ કોઈ એને ફસાવવાની કોશિશ કરી હોય. નાની કીકલી છે હા, કે કોઈ દૂધની બોટલ મોઢામાં આપે ને પીવા માંડે? નહીં ને. કોઈ એમ કે આને ટ્રાય કરે ફસાવવાની તો હું આ ફસાઈ જાય. એ હોશિયાર નથી, ભણેલી ગણેલી છે, બધી એને ખબર પડે છે કે હું આદિત્યની પત્ની છું, મારે કેવું પગલું ક્યારે ભરવાનું બધી એને ખબર પડે છે, તો એ હું કામ ફસાઈ જાય? તમારે લોકોએ આજ સાંભળવું હતું કે હું હેતલને આ ઘરમાંથી કાઢી મૂકું, છૂટાછેડા આપી દઉં. મેં સંભળાવી દીધું, હવે હેતલ સંભળાવશે. બોલે છે, સાચી હકીકત શું છે? ભાભી, તમે જેટલા પૈસા એ ભાઈને આપ્યા હતા ને ખોટું બોલવાના, એના કરતાં વધારે મેં એને આપ્યા છે સાચું બોલવાના. અરે કોનું કહે છે તું? જો તું- એક મિનિટ, આ પૈસાની વાત અહીંયા કેમ આવે છે? માનીને વાત કરને. હા, ચલો હું અંદર જાઉં. ક્યાંય જવાની જરૂર ક્યાંય નથી નથી ભાભી. હા, હવે અહીંયા જ બેસો અને સાચી હકીકત બધાની સામે આવવા દો. શું સાચી હકીકત? કીધું તું ને મેં તમને મમ્મી. હા, હેતલ ખોટી હશે તો હું એને આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહેવા દઉં, પણ જો હેતલ સાચી હશે અને જે ગુનેગાર હશે એને સજા મળશે. અરે પણ કોણ ગુનેગાર છે ને કોની વાત સાચી છે ને આ કોણે રૂપિયા આપ્યા ને બધી તો મને કઈ ખબર જ નથી. આ ગોળ ગોળ હું વાત કરો છો તમે બધા? હા, કઈક વાત કરો ને. ભાભી, આ રૂપિયા છે ને ભાભીએ આપ્યા છે એ મને જે મૂકવા આવ્યા હતા ને એ ભાઈને. તને કેવી રીતે ખબર? એણે જ કહ્યું. એણે કહ્યું કે તમારા જ ભાભીએ મને રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે લિફ્ટના બહાને અહીંયા ઘર સુધી મૂકી જાઓ. અચ્છા, એમણે એમ કહી દીધું. કેવી વાત કરો છો તમે લોકો? ફસાવે છે આ લોકો. ફસાવે છે. હેતલ કે હું સાચી વાત છે, જો સાચી વાત હોય તો તમે આ મારી સાચી વાત છે. મીરા, આ શું બકવાસ કરે છે? બકવાસ નથી આ 40 છે, બળતરા છે મારી. જ્યારથી લગ્ન કરીને આવી ત્યારથી હર હંમેશા એને જ ગણવામાં આવી છે. જ્યારે હોય ત્યારે બહાર ફરવા જતી રહી, સારા સારા કપડાં પહેરે, બ્રાન્ડેડ વસ્તુઓ લે, એપલનો ફોન વાપરે, અને હું
હું આ ઘરના ઢસેડા કર્યા કરું. મને સહેજે નહોતું ગમતું. એટલે આવી રીતે બીજાને બદનામ કરવાના. તો શું કરું? કોઈના ચારિત્ર ઉપર શંકા કરવાની, કોઈ બે માણસને ભળતું હોય એ બંને વચ્ચે ઝઘડાઓ કરાવવાના, એવું જ ઈચ્છતા હતા ને તમે? એવું ઈચ્છતી હતી એટલે તો તમે લોકોએ શું કર્યું? તમે ક્યારે મારો વિચાર કર્યો કે અશોકને તો શોખ નથી ફરવા જવાનો, બહાર ખાવા જવાનો, પણ મને તો હતો ને. કોઈ દિવસ મને સારા મોઢે બોલાવી નહીં. જ્યારે હોય ત્યારે ઘરના બધા જ કામ પડતા મૂકીને ફરવા નીકળી જાય, અને કોઈ પણ વસ્તુ લઈને આવે ને તો પહેલા મને દેખાડશે. શું કામ? બળતરા કરાવવા માટે. બસ આ જ વાતનો ગુસ્સો મને કેટલાય સમયથી હતો. મેં મારા બાને આ બધી જ વાત કરી, અને મારા બાએ તો કહ્યું કે તું એ બંનેને નોખા કરી દઈશ ને તો આપોઆપ બધું ઠીક થઈ જશે. તારો ડ્રેસ ફાટી ગયો હતો ને, એ મેં જ ફાડ્યો હતો. એની પહેલા સોનાની રિંગ ખોવાઈ ગઈ હતી ને, એ પણ મેં જ લીધી હતી. અને હા, એ વ્યક્તિને પણ પૈસા દઈને મેં જ બોલાવ્યો હતો. મીરા, આ ઘરની વહુ થઈને તું આવી રમત રમી, અને એ પણ ઘરના સદસ્ય સાથે. તો તમે લોકોએ મારી સાથે શું કર્યું? ક્યારેય મારી ગણતરી વહુમાં કરી છે? ફક્ત ને ફક્ત કામવાળી થઈને રહી ગઈ છું. મીરા, તારો વેમ છે. ત્યારે મેં બે વહુમાં ભેદભાવ રાખ્યો જ નથી, પણ ઉલટાની તારી વાતમાં આવીને હેતલને જેમ ભાવે તેમ વર્તન કરતી હતી ને જેમ ભાવે તેમ બોલતી હતી. હવે બસ બહુ થયું. અત્યારે જ આ ઘરમાંથી નીકળી જા. નહીં અશોક, આમ ગણો ને તો મીરાની વાત સાચી જ છે ને. અરે હું હાજી છે. અરે હેતલ જેમ આ ઘરની વહુ છે એમ મીરા આ ઘરની વહુ જ છે ને. જેટલો એનો હક છે એટલો જ એનો હક છે. તો એને વધારે છૂટ મળે અને મીરાને ઓછી છૂટ મળે તો એને જલનશી થવાની જ છે ને. પણ એનો મતલબ એવો તો નથી ને કે આના ચારિત્ર પર ડાઘ લાગે. હા, એ એની ભૂલ હતી, પણ આપણે સમજવું તો જોઈએ ને. સમજવું જોઈએ, પણ તમે જે કર્યું એ ખોટું હતું. તમે રોકટોક કરતા હતા, સારા બનવાની કોશિશ કરતા હતા, એ વસ્તુ ખોટી હતી. તમારે માગવાની જરૂર હતી. ઘરના કોઈ પણ સભ્ય પાસે કંઈ માગ્યું હોત તો ના પાડે. મારા ભાઈ પાસે માગ્યું હોત, મારા પપ્પા પાસે માગ્યું હોત, મારા મમ્મી પાસે કે મારી પાસે, તો અમે તમને પણ આપત. રહેવા દો ને. 50 વખત કહ્યું હતું ને. મારી એક ભૂલ દેખાય છે, પણ એમનું કરેલું કાંઈ નહીં ને. મારી ભૂલ થઈ. તમે લોકો કહેતા હશો ને તો હું હર હંમેશા માટે આ ઘર છોડીને જવા માટે તૈયાર છું. અરે નહીં, હા, મને શોખ નહોતો ફરવાનો, બહાર નીકળવાનો, ફિલ્મ જોવાનો, પણ તને તો શોખ હતો ને. હા, બધી મારી જ ભૂલ છે. ભલે એનાથી ઓછું કમાતો, પણ એટલા પૈસા તો મારી પાસે હોય જ ને કે એને બહાર લઈ જઈ શકું. હા, હવે બચત ન થતી હોય ને ભાઈ, તો એક કામ કરજે. આ ઘરમાં બધા રૂપિયા આપવાની જરૂર નથી. અડધા રૂપિયા તારી પાસે જ રાખજે અને અડધા રૂપિયા જ ઘરમાં આપજે. હા અશોક, સમયની સાથે સાથે માણસે પણ પરિવર્તિત થવું પડે, અને જેવી રીતે અત્યારે સમાજમાં ચાલતું હોય ને એવી રીતે આપણે પણ રહેવું પડે. આપણે એકદમ જૂનવાણા વિચારથી રહેવી અને આપણી પત્ની એકદમ આધુનિક હોય તો એ બરાબર ન કહેવાય. હેતલ, મને માફ કરી દેજે કે તારા વિશે મેં શંકા કરી. અને આદિ, તારી મમ્મીને માફ નહીં કરે? માફ કર્યા, પણ ભાભી જો મારી એક વાત માને તો. હવે શું કઈ વાત? હવે અમે ગમે ત્યારે કઈ પણ જગ્યાએ બહાર જઈએ તો અમે અને ભાઈ સાથે આવશું. હા, આમાં મારી પણ ભૂલ હતી કે એકવાર તમે સાથે આવી જાવ તો કોઈનું કંઈ બગડી નહોતું જવાનું, પણ હું પણ મારા એટીટ્યૂડમાં જ રહી. ભાભી, બને તો મને માફ કરજો. આવશો ને સાથે?